श्रीमद्धर्मधुरन्दरं सुखकरं कारुण्यपाथोनिधिं सन्नाथं निगमान्तगीतयशसं पाथोदनीलप्रभं धर्मस्वीकृतभूतलं स्वमहसा धर्मात्मजं स्वामिनम् सद्धाम्नः पतिमक्षरस्य सहजा नन्दं हरिं तं भजे। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। चलो चले हम अक्षरधाम, स्वामीनारायण अक्षरधाम। स्वामीनारायण अक्षरधाम एनी तरफ आपणा बधानी कूच छे अने ए निशान लेवुं छे। प्रमुख स्वामीनो सहकार छे, एवा आपणने गुरुनो संघात छे, एटले ए निशान आपणे जरूर लई ज शकीए। આપણે અક્ષરધામ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અહંકાર પ્રકૃતિ બધું છોડીએ અને જેની માયા પર ગતિ છે એવા ગુરુની સાથે આત્મબુદ્ધિ કરીએ તો આપણે અક્ષરધામનો ઘેર બેઠા પણ અનુભવ કરી શકીએ। ત્યાર પછી આપણું ધામ અક્ષરધામ છે, એના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરે સહિત ત્યાં બિરાજે છે। એ આપણી ઉપાસના છે। અનંત મુક્તો પણ મહારાજની સેવામાં ત્યાં છે। તો આપણે એ ધામને પામવું છે। તો શ્રીજી મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવ એ સમયને અનુસાર પધરાવ્યા, કારણ કે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત। એટલે એ વખતે મહારાજને ઉદાસી છાઈ વળી કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આ મારે કરવાનું થયું। અને પછી મહારાજના ધામમાં ગયા પછી 77 વર્ષે શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં અક્ષર પુરુષોત્તમ પધરાવીને મહારાજની ઉદાસી ટાળી। ત્યાર પછી આપણે જોયું કે મહારાજે 84 કરી અને એનો કંઈક પ્રવૃત્તિનો મંદવાડ થઈ ગયો। આ બધી વાતો તો આપણા માટે પણ મહારાજે પોતાનું વૃત્તાંત લઈને સમજાવી। અને એ પ્રવૃત્તિનો મંદવાડ એ કેવો હોય, અને પ્રવૃત્તિ સારી કે નિવૃત્તિ સારી, અને પ્રવૃત્તિની અંદર પણ નિવૃત્તિ કેવી રીતે રહી શકે, મહારાજની રુચિ કેવી, એ બધી વાતો આપણે સાંભળી। અને આપણી ગુરુ પરંપરા આટલી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ કેવી રીતે નિવૃત્તિ પરાયણ રહે છે, માથા ઉપર કોઈ ભાર નહીં। અને એના માટેની બે વાતો આપણે સાંભળેલી। એક તો સમજણ કે જે બી મહારાજની મરજી, અને બીજો સાંખ્ય કે જેને મેં પહેલાં જગત નહોતું મુવા પછી નથી જી। અને એમાં મહારાજે આપેલો વિચાર કાંકરીએ ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો। આ વિચારે કરીને આપણે હળવાશ અનુભવીએ, એ આપણે ફ્રી રહી શકીએ, નહીં તો માથા ઉપર ભાર લાગે। ત્યાર પછી આપણે આ જોયું કે હવે એકાંતિક ધર્મની વાત શ્રીહરિએ માંડેલી છે। એ પણ પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મને આગળ આવી જશે, અડી જશે। તો એકાંતિક ધર્મની વાત વાસુદેવ મહાત્માની અંદર છે। તો વાસુદેવ મહાત્માની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનો આ બધો મહિમા છે। અને એમાં આપણે જોયું 2 દિવસથી કે એનો પાયો છે આ દેહ તે હું નહીં। આ સમજણ થાય તો પછી આગળ ઇમારત આપણી બિલ્ડિંગ થાય। આ ધીસ ઇઝ અ બેઝ। તો એ બેઝની વાતો આપણે ઘણી સાંભળી। અને કાલે થોડી શરૂઆત એ પાયાની પહેલી ઈંટ ઉપર કરેલી ધર્મ। તો ધર્મની અંદર તો મેં કહ્યું ને શિક્ષાપત્રીમાં તો છે જ, પણ એની સાથે નિષ્કામ ધર્મ ઉપર શ્રીજી મહારાજને વિશેષ રુચિ છે। એ હોય તો બધું શોભે। આજે આપણું જે આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં જે શોભે છે એની પાછળ આ ધર્મ છે। સ્ત્રી પુરુષની મર્યાદા છે, સ્ત્રી સાધુની મર્યાદા છે, એને લઈને આ બધું આજે શોભી રહ્યું છે। આપણને પોતાને પણ એમાં શાંતિ થાય છે। ત્યાર પછી આવ્યું વૈરાગ્ય, એટલે પ્રકૃતિ પુરુષ થકી જે એ સ્થાવર જંગમ છે એ કાળનો ભક્ષ્ય છે એમ માનીને દેહને દેહના સગા સંબંધીમાંથી આસક્તિ ટાળવી। આનો ભાવાર્થ એ થયો આ સત્સંગી જીવનનો કે જે કંઈ આ બધું પ્રકૃતિ પુરુષ સુધી બધું પ્રલય, પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ। તો જે નાશવંત છે એની અંદર શું પ્રેમ કરવો, જે અવિનાશી છે એમાં પ્રેમ કરવો, એ વિચારથી વૈરાગ્ય ઉત્પન્ન થાય। અને એની સાથે
યોગીજી મહારાજ વૈરાગનું વ્યવહારું બહુ સુંદર લક્ષણ બતાવતા. વૈરાગ કોને કહેવો? તો જ્યારે ત્યારે જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું એનું નામ વૈરાગ્ય. ચલાવી લેવા, આપણને જે ખાવાનું મળ્યું, જે સૂવાનું મળ્યું, જે ઉતારો મળ્યો, જ્યાં બેસવાનું મળ્યું, જે પ્રકારે જે તે ચલાવી જ લેવાનું, એટલે આપણે વૈરાગ જ કહેવાય. કેટલી સરળ વ્યાખ્યા છે એકદમ. નહીં તો કે મારે આમ જ જોઈશે, મારે આ જ ખાવા જોઈએ, મારે આવી જ પથારી જોઈએ, મારે આવી જ રીતનો ઉતારો જોઈએ, મારે તો એસી જોઈએ, પછી મારે બરાબર કંઈ પંખાવાળું પંચાદાની આ બધું જે બરાબર છે ભાઈ, એ બધું વ્યવસ્થા તો છે જ. પણ કોઈ વખતે ગીર્દી બહુ હોય અને કોઈ રીતે બધું પેલું ના હોય, બધી વ્યવસ્થા તો ચલાવી લેવું. કોઈ વખત આપણે રૂમમાં એકલા હોઈએ અને મંદિરની અંદર પછી કે બીજા પાંચને તમે રાખો કે નહીં, એક પણ નહીં, વાત જ નહીં, તો પછી એ વખત થોડો સહકાર આપવો, એ પણ થોડો વૈરાગ્ય કહેવાય. કોઈ વખતે મંદિરમાં મોડું વહેલું થયું, ખાવાનું આગું પાછું થયું, એમ ખૂટ્યું હોય, બધું બને જ છે, તો એ વખતે ચલાવી લેવું. બાકી આપણે ઘેર સારી રીતે રહી શકીએ છીએ, ઘેર સારી રીતે ખાઈ શકીએ છીએ, બધું થઈ શકે છે. પણ પેલો 2-3 દાડાનો જે મામલો છે એને જો ચલાવી લેતા આવડે ને તો આપણે વૈરાગ્ય જ કહેવાય. પછી પ્રકૃતિ પુરુષનું બધું રવા દો, હમણાં નાશવંતવાળું આનું કરો ને અત્યારે નીચેનું આપણું નજીકનું, એટલે એ થોડું સમજાઈ જાય તો ઘણી શાંતિ આપણા અંતરમાં રહે. ત્યાર પછી ભક્તિની વાત આવે. અરે જ્ઞાનનું લક્ષણ તો આવી ગયું, હમણાં જ આપણે બધું કર્યું એ દેહથી આત્મા જુદો. હવે ભક્તિનું લક્ષણ એ છે કે ભગવાનમાં મહિમાએ સહિત ઘણો સ્નેહ રાખવો, એ ભક્તિનું લક્ષણ છે. એટલે આ વાત સમજવી, ભગવાનના વિશે સ્નેહ, એનું નામ ભક્તિ. હવે તમે જુઓ, અક્ષરધામમાં જેવા ભગવાન બિરાજમાન છે, એવા ને એવા પૃથ્વી ઉપર જ્યારે મહારાજ હતા ત્યારે અને અત્યારે પ્રમુખ સ્વામીની અંદર બિરાજમાન છે, એવી રીતે સમજવું, એનું નામ પણ ભક્તિ કહેવાય. એટલે જે મહારાજ અક્ષરધામમાં દિવ્ય છે, મનુષ્યકાર પણ દિવ્ય છે. જેવા અક્ષરધામની અંદર આ બધું કહે છે ને આપણે દિવ્ય, બધું દિવ્ય, તો પૃથ્વી ઉપરનું ભલે લાગતું હોય બધું લૌકિક, પણ બધું દિવ્ય છે એમ સમજીએ ત્યારે ભક્તિ થઈ કહેવાય. કે શ્રીજી મહારાજ ગઢડાના દરબારમાં રહેતા હોય, દરબાર તો પડી જાય એવા હોય, બધા ગાર માટીના, પણ બધા દિવ્ય જ છે. મહારાજનો દેહ પણ દિવ્ય છે, એટલે દિવ્યા ભોગાશ્ચ ભોગતા, બધું જ દિવ્ય છે એમ સમજવું. યોગી બાપા કહેતા કે આપણામાં ગમે એટલા બધા લક્ષણો આવ્યા હોય, પણ જો ભક્તિ ના હોય તો પ્રથમના 37માં કહ્યું કે નારદજી જેવો ગુણવાન હોય, પણ જો ભગવાનની ભક્તિ હોય તો મને ન ગમે. હવે તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત મૂળ અક્ષર બ્રહ્મ હતા, એને તો શ્રીજી મહારાજ અંતરમાં અખંડ જ, છતાં પણ ભક્તિ કેવી, તો એ જ્યારે શ્રીજી મહારાજ બાઈઓને દર્શન વાતો કરવા જાય, લાડુબા જીવબા રાજબા બધા, અને પછી રાત્રે પાછા અક્ષરોડીમાં સૂવા જાય, તો એ દરમિયાન ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તામાં તો ખૂબ બેઠા હોય રાતના 11 વાગ્યા સુધી, પણ એમ થાય કે હવે મહારાજ ત્યાં વાતો કરવા ગયા છે બાઈઓને, હવે ત્યાંથી પૂરી વાત કરીને પછી એમના ઉતારા જશે તો આપણે દર્શન કરીને શું, જેમ પ્રમુખ સ્વામીના દર્શન માટે પણ બધા કેટલા બધા આમ ઉપસ્થિત થઈ જાય છે. તો એ પ્રમાણે એ વખતે વરસાદ પડતો હતો, તો નેવા નીચે વરસાદ વરસતો હતો ને છાપરા નીચે, તો પાણી પડતું હતું, નીચે ઊભા હતા. અને એ વખતે મુક્તાનંદ સ્વામી પેશાબ કરવા ઉઠ્યા એ સમયમાં લઘુશંકા, અને વીજળીનો ઝબકારો થઈને કોઈક ઊભેલું જોયું કે કોણ છે, કે હું ગુણાતીતાનંદ સ્વામી. ક્યાં ઊભા છો? કે મહારાજ દર્શન કરવા જશે, અરે વાતો કરીને સુવા જશે, તો લબક ઝબક દર્શન કરી લઈશું, વીજળી થશે તો, નહીં તો પસાર થશે એવું તો ખબર પડશે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહો, અમે તો હોઈ ગયા, પણ આ સાધુને કેટલો ખપ, હમણાં સુધી તો આખો દાડો કથા વાર્તા મહારાજની સાંભળી છે, દર્શન કર્યા છે, છતાં પણ કે સૂતા દર્શન પણ કરી લઈએ. ત્યારે આનું નામ ભક્તિ કહેવાય. હવે આપણામાં તો કંઈ અખંડ રહ્યા નથી, આમ તો રહ્યા છે પણ પ્રગટ નથી, તકલીફ એ છે, બાકી તો બધામાં જ ભગવાન છે પણ પ્રગટ નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી તો સાક્ષાત પ્રગટ શ્રીજી મહારાજ અંદર, તો એ 12 શ્રીજી મહારાજના દર્શનનો કેવો મહિમા, નામ શું કહેવાય? ભક્તિ. આવી નામ ભક્તિ કહેવાય. એટલે આ રીતનું છે. તો આજે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી આજે વિશ્વભરની અંદર સ્વામિનારાયણના ડંકા વગાડે છે, છતાં લોકો શું કહે છે કે સ્વામી આપને તો કમાલ કરી દિયા. તરત સ્વામી બોલે, આ તો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, એ ભક્તિ, એનું નામ કહેવાય ભક્તિ. એમાં 4 લક્ષણો જેમાં આવે ત્યારે એકાંતિક કહેવાય. અને એ વગર તો પછી કેવું કહેવાય? એક બાઈ હતી મુસલમાન, એ આપણો ખાટલો હોય ને જે બેડ પલંગ, એમાં નીચે પાયા હોય સપોર્ટ, એમાં એક જ પાયો લઈને નીકળી અને કહે લો બોલતી જાય, ઊભ્યા નહીં, આડિયા નહીં, બીચ મેં ભમ્મર જાલી નહીં, ખાટલામાં પેલું હોય ને દેશી ખાટલામાં પેલું જાળી હોય ઊનની, અરે પેલા કાથી નહીં ને એવું બધું, તો કે એક કશું નહીં, લો મેરા ખટિયા, એક પાયા ઉપર ક્યાં હોઈ જવાનું, લો મેરા ખટિયા, લો મેરા ખટિયા. એમ આપણે બધા નીકળી જઈએ કે બસ આ પ્રમાણે
આપણે આવી રીતે આપણે કંઈ નીકળીએ કે જેમાં જ્ઞાન નહીં, ધર્મ નહીં, વૈરાગ નહીં, ભક્તિ નહીં, અને કેવળ તિલક ચાંદલો કરી નીકળી પડ્યા હું એકાંતિક, એટલે કે એમને એકાંતિક થઈ જવા શું તિલક ચાંદલો તાણ્યો એટલે કંઈ એકાંતિક થઈ જવાય નહીં. પણ એમાં તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું જ આવવું જોઈએ. પછી આવાને કોણ એકાંતિક કે? એટલા માટે સાચો એકાંતિક ધર્મ સિદ્ધ થાય તો કોઈ વાસના ના રહે. પ્રથમના 11ના વચનામાં મહારાજે કહ્યું કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ના હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એને એકાંતિક કહેવાય. હવે યોગી બાપાએ વળી નવી વ્યાખ્યા કરી. એમની વ્યાખ્યાઓ બધી નવી જ હોય કે કોઈ બે શબ્દ કહે તે ખંભવું, સહન કરવું. આપણી ભૂલ ના હોય તો પણ સહન કરવું. સહન કરે એકાંતિક, લો ટોલરન્સ, જે સહન કરે ને એ એકાંતિક કહેવાય. આ કંઈ કયા શાસ્ત્રમાંથી કાઢી યોગી મહારાજે? તો એમની વ્યાખ્યાઓ બધી એવી છે. એટલા માટે સત્સંગી જીવનમાં એટલે કે વાસુદેવ મહાત્મામાં કહ્યું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત ભગવાનના સંબંધવાળો જે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બંને એકાંતિક ધર્મ. જો એકાંતિક ધર્મનો અર્થ શું કહ્યો? હમણાં અત્યાર સુધી પ્રવૃત્તિ નિવૃત્તિની બહુ ચાલી વાત. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિનો અર્થ એવો થયો ગૃહસ્થ અને ત્યાગી, એના જે બધા ધર્મો. હવે જો કે એ બંનેમાં જો ભગવાનનો સંબંધ હોય ને તો પ્રવૃત્તિ માર્ગ હોય ને, તમે ગ્રહસ્થનો માર્ગ પણ એકાંતિક માર્ગ કહેવાય. ત્યાગી પણ જો ભગવાનના સંબંધે બધું કરતો હોય તો એ પણ એકાંતિક કહેવાય. એટલા માટે શતાનંદ સ્વામીએ આ કહેલું છે સત્સંગી જીવનમાં કે જેના આંતર અને બાહ્ય વૃત્તિઓ એટલે જેની અંદરની અને બહારની વૃત્તિઓ સ્વાભાવિકપણે ભગવાનમાં વળગેલી રહેતી હોય ત્યારે એકાંતિક કહેવાય. નેચરલી આપણને ભગવાનમાં હેત થાય, નેચરલી ભગવાનમાં કોમ્યુનિયન રહ્યા કરે, આપણને હંમેશા જોડાણ નેચરલી. આપણે તો એમ જોડીએ તો નથી રહેતું, નેચરલી તો ક્યારે રહેશે? ખાવા પીવાનું નેચરલી થઈ જાય છે આપણને, કૂવાનું નેચરલી, પછી આ પ્રમાણે સારું બેહવાનું, ઉઠવાનું, વિષય ભોગવાના, આમ સાહજિક પગ એ બાજુ ચાલ્યા જ જાય, નેચરલી ચાલ્યા જાય. કે મને આમ મંદિરે આવતું પણ કોણ જાણે આમ સ્ટિયરિંગ એ બાજુ ફરી ગયું, અને મને ખ્યાલ જ ના રહ્યો. લે સિનેમા આગળ જઈને ઉભો રહી ગયો, હું અહીં છું, પછી ચાલો આવી ગયા છે તો જોઈ લઈએ, એમ કરીને પાછો જોઈ લે. હવે આવી ગયા છે જોઈ લેવાનું, પાછું વળે તો પણ ના પડતું હતું. એટલે આ નેચરલ પ્રવાહ હોય છે બધો લોકોનો. એટલે આ ગૃહસ્થ હરિભક્તો હોય એમણે યજ્ઞો કરવા, એટલે આમ આ પૂજા કરીએ છીએ આપણે, પારાયણ કરાવીએ, એ રીતે દ્રવ્ય વાપરવાનું. ત્યાગીને તો કંઈ છે નહીં પૈસા. એટલે બ્રહ્મયજ્ઞ, તપયજ્ઞ, ઉપવાસ કરાવો, યોગ યજ્ઞ, માળા ફેરવવી, એણે એ રીતે ભગવાનનું આરાધન કરવું. શ્રીજી મહારાજે અંતના 21ના વચનામાં કહ્યું છે ધર્મ બે પ્રકારનો. મેં કહ્યું નિવૃત્તિ અને પ્રવૃત્તિ. એ ભગવાનના સંબંધે સહિત છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. જો એવું નવાઈ લાગ્યું લાગશે. જો કર્ણ હતો ને, કર્ણ ખબર છે, પાંડવોનો એક ભાઈ હતો અને કૌરવોના પક્ષે હતો. હવે એ ધર્મવાળો હતો, દાની હતો, ખૂબ તપ ત્યાગ કરતો, ભગવાનનું સૂર્યનું પૂજન કરતો, બધું જ કરતો, પણ ભગવાનનો સંબંધ નહીં, કૃષ્ણનો વેરી હતો. તો પછી એના ધર્મને શું કરવાનું? રાવણ પણ બહુ જ ધર્મવાળો હતો, શિવની પૂજા કરતો, પોતાના માથા ચડાવી દીધેલા એને શિવને, અને વળી પાછો વેદોનો રૂચા ને બધાનો હોશિયાર હતો, પણ રામ સાથે વિરોધ. ધર્મ તો હતો એનામાં, એટલા માટે એ એકાંતિક ધર્મ કહેવાય નહીં. પણ જેમાં ભગવાનનો સંબંધ ભળે ને એ એકાંતિક ધર્મ કહેવાય, સાત્વત ધર્મ કહેવાય, ભાગવત ધર્મ કહેવાય. દાખલા તરીકે પ્રહલાદ છે, પછી નારદ છે, સનકાદિક છે, શુકજી છે, ધ્રુવ છે, અંબરીશ છે, એ બધાને ભગવાનના સંબંધ હતા, બધા ભગવાનના સંબંધવાળા. તો એમનો ધર્મ એકાંતિક કહેવાય. ભલે ગૃહસ્થ, આ નારદજીને સનકાદિક ત્યાગી હતા તો પણ એ બધા એકાંતિક કહેવાય, કારણ કે ભગવાનનો સંબંધ. આ બધા જે પ્રહલાદ, ધ્રુવ ને અંબરીશ બધા ગૃહસ્થ હતા, પણ ભગવાનના સંબંધથી એ પણ એકાંતિક માર્ગે ચાલ્યા કહેવાય. ઠેક પહોંચવું બહુ અઘરું છે, લાઈનમાં તો ચાલ્યા કહેવાય, પણ બીજા બધા હોય જે મેં કહ્યું ને રાવણ, કંસ વગેરેના, આ બધા એનો કોઈ અર્થ નથી. એટલા માટે મહારાજે કહ્યું એકાંતિક ધર્મ અને ભક્તિ બધું એક જ છે, ભાગવત ધર્મ ને બધું. એટલા માટે એની પ્રાપ્તિ કેવી રીતે થાય? હવે આ પ્રશ્ન મહત્વનો. આ એકાંતિક ધર્મ આપણને પ્રાપ્ત કઈ રીતે થાય? તો વાસુદેવ મહાત્મા અને સત્સંગ જીવનમાં બંનેમાં એક જ શ્લોક છે, એમાં કહ્યું છે કે સાક્ષાત ભગવતઃ સંગાત તદ્ભક્તાનામ ચ વૈદૃશામ ધર્મો હિ એકાંતિક પુંભી પ્રાપ્યતે નાન્યથા ક્વચિત. એનો અર્થ એવો થયો કે સાક્ષાત ભગવાન મળે અને કાં તો ભગવાનના ધારક પ્રમુખ સ્વામી જેવા સંત મળે તો એકાંતિક ધર્મ સિદ્ધ થાય. આ સ્કૂલ જેવું છે, આ ભણવાનું. એવો સારા પ્રોફેસર મળે તો વિષય આપણે પ્રાપ્ત સબ્જેક્ટને સમજી શકીએ. એટલે પ્રથમના 60ના વચનામાં શ્રીજી મહારાજે આ જ વાત કરી કે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય એના થકી જ એકાંતિક ધર્મ પમાય. અને શ્રીજી મહારાજે
આપણા માટે બહુ જ કૃપા કરી કે એકાંતિક ધર્મના ધારક પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા જે સંત, જે મહારાજનો છઠ્ઠો હેતુ એ આ પૃથ્વી ઉપર કાયમ રાખ્યા. એટલે એકાંતિક ધર્મ લુપ્ત આજે નથી થઈ ગયો. શ્રીજી મહારાજે પ્રવર્તન કર્યું, પહેલાં હતો લુપ્ત થયેલો, મહારાજે પાછો રિવાઇવ કર્યો. પછી ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, આજે પ્રમુખ સ્વામી દ્વારા એકાંતિક ધર્મનો માર્ગ ચાલુ છે. શ્રદ્ધાથી ચાલવાનું આપણે છે, અને એ રીતે કરીએ તો આપણને પણ આ ધર્મ સિદ્ધ થાય. હવે કહે છે કે જેનાથી એકાંતિક ધર્મ સિદ્ધ થાય એવા જે ભગવાનના અખંડ ધારક સાધુ છે ને, એને મહારાજે આદર્શ સાધુ કહ્યા છે. અને એનું દૃષ્ટાંત કેવું આપ્યું છે કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ છે. ઇંગ્લેન્ડમાં એવું નથી હો. ઇંગ્લેન્ડમાં કંઈ નહીં, બિચારા રાજા તો એમને પેલે પ્રિન્સ ચાર્લ્સ તો એમને બેઠા હોય, હો, એ બધા ડ્યુક્સ કહેવાય, અને આ રાણી કહેવાય. અને એવી રીતે રાણી એનું આખું જુદું છે. જ્યારે ભારતમાં જેટલામાં રાજાનું રાજ એટલામાં અને રાણીનું રાજ જેમ બોલાય છે, જેવો હુકમ રાજાનો ચાલે એવો રાણીનો પણ ચાલે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો પણ પ્રતાપ છે. પણ આમાં યાદ રાખવાનું, એ રાણીની ઉપમા દ્વારા જે સાધુ કયા છે એ અક્ષર બ્રહ્મ, રાજા અને રાણી. રાજા એટલે પુરુષોત્તમ નારાયણ પ્રમુખ શ્રીજી મહારાજ, અને રાણી એટલે અક્ષર બ્રહ્મ ગુરુ. હવે એ અક્ષર બ્રહ્મ છે, રાણીને મુક્ત ન કહેવાય. આ થોડી તમને સમજ માટે વાત કરું, કારણ કે અક્ષર મુક્તો અને શ્રીજી મહારાજે લોયાના 13મા વચનામૃતમાં રાજાના ચાકરની ઉપમા આપી છે. રાજાના ચાકર, ચાકરના રાણી કંઈ હરખા કહેવાય? એટલે મુક્તો તો કેવા છે? અક્ષરના સાધર્મના પામેલા. પ્રથમના 21માં કહ્યું કે અક્ષરધામમાં અનંતકોટી મુક્તો કેવા છે? અક્ષરના સાધર્મપણાના પામેલા, મીન્સ અક્ષર મેઇન, અને પેલા એના જેવા થયેલા. અક્ષર એક, આવા બધા મુક્તો અનેક. એટલા માટે મુક્તો અનેક છે, અક્ષર એક છે, પુરુષોત્તમ એક છે. તો જેવો મહારાજનો પ્રતાપ એવો આપણો અક્ષર બ્રહ્મનો પણ પ્રતાપ છે. બ્રહ્મસૂત્ર જરા થોડું સંસ્કૃત છે કે અક્ષરાંબર ધૃતે હે સાચ પ્રશાસનાથ. આ બ્રહ્મસૂત્રોના 2 સૂત્રો છે. એની ઉપર બૃહદારણ્યક ઉપનિષદનું વિષય વાક્ય છે. એમાં એમ કહ્યું છે અર્થ, એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસનાથ ગાર્ગી સૂર્યાચંદ્રમસૌ વિદ્યુત ઉત્તિષ્ઠતઃ, કે અક્ષરના પ્રતાપે કરીને, એના પ્રશાસને કરીને કહે છે કે આ સૂર્ય અને ચંદ્ર આ બધું અસ્તિત્વ ધરાવે છે. આ બધું એ પણ એટલું યાદ રાખવાનું કે અક્ષરના દ્વારા બધું થાય છે, પણ અક્ષર કરતાં પુરુષોત્તમ પર છે. એટલે આપણે એમ જરા સંસ્કૃતની રીતે બોલીએ તો અક્ષરનું જે આ પ્રશાસન છે એ પુરુષોત્તમથી અનુશાસિત છે. એનો અર્થ એવો થયો કે અક્ષર દ્વારા આ બધું ચાલે છે, અનંત કોટી બ્રહ્માંડોનો વ્યવહાર. પણ એના ઉપર યાદ રાખવું કે એના બોસ કોણ છે? પુરુષોત્તમ નારાયણ. એ પાછું ભૂલવું જોઈએ નહીં. એની આજ્ઞાથી આ બધું ચાલે છે, સ્વતંત્રપણે નથી. રાજા છે તો રાણી છે, રાજાને લઈને રાણી છે, એટલો ભાવ આપણે સમજવાનો. મધ્યના 3જા વચનામૃતમાં કહ્યું કે જે અક્ષર બ્રહ્મ છે ને, પ્રકૃતિ પુરુષનું પણ કારણ, આધાર, અંતર્યામી શક્તિ એ કરીને વ્યાપક, આવું જ અક્ષર બ્રહ્મ. અને એ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે, બ્રહ્મના કારણ, આધાર અને પ્રેરક છે. એટલે જો બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ બતાવ્યો, અને બ્રહ્મ કરતાં પરબ્રહ્મ પર બતાવી દીધા. હવે રઘુવંશ નામનો એક ગ્રંથ કાલિદાસે લખ્યો છે, એમાં એક વાત આવે છે કે એક વખત રાજા દિલીપ હતો. હવે એને પુત્ર નહોતો, અને પછી એણે ગાયોની સેવા કરેલી, ગાયની, વશિષ્ઠની, નંદીની ગાયની, અને એના આશીર્વાદથી એને પુત્ર થયો. હવે એના પુત્ર જન્મની વધાઈ આપનાર એના નોકરો, નનુચરો, એ રાજા પાસે ગયા અને કહે, રાજા 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 સાહેબ, આપણા ત્યાં પુત્ર જન્મ્યો, પુત્ર જન્મ્યો. એટલે રાજાએ દાનમાં આપવા માંડ્યું, ખૂબ દાન આપ્યું, પણ 3 વસ્તુ બધું આપી દીધું એણે, પણ 3 વસ્તુઓ છે ને એ ના આપી. એ 3 વસ્તુઓ કેવી હતી એ સાંભળજો. અદેયમ આસિત ત્રયમેવ ભૂપતે હે શશિપ્રભમ છત્રમ ઉભે ચ ચામરે. એની 3 વસ્તુઓ રાજા કોઈને આપી શકે જ નહીં. એક તો એનું છત્ર અને 2 ચમર. ચમર હોય છે ને, બોલે ને આમ કરતામાં, એ ચમર અને ઉપર છત્ર. જો આ આપી દે રાજા કોઈને તો રાજા મટી જાય, સિટીઝન થઈ જાય. એ અપાય જ નહીં. રાજ ચિહ્નો છે આ બધા રાજાના ચિહ્ન છે, એ કોઈને આપી શકાય નહીં. એમ તમારે આપણે એમ સમજવાનું કે કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ શક્તિ એ ભગવાનની છે, એ કોઈને આપતા નથી. લોયાના 13માં કહ્યું છે મહારાજે કે આ શ્રીજી મહારાજ કેવા છે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. કરતુમ બધું કરી શકે, અકર્તુમ કરતા થકા અકર્તા,
અને અન્યથા કરતુમ, કોઈથી પણ ન થઈ શકે એવું પણ કરે. તો જુઓ, અન્યથા કરતુમ શક્તિ એને કોને કહેવાય? કે જે અક્ષર મુક્તો છે એને પોતાના તેજને વિશે લીન કરી અને પોતે એકલા વિરાજમાન રહે અને સૂજે તોય મુક્તે સેવા થકા એમની ભક્તિને અંગીકાર કરે. અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે એ અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા વિરાજમાન રહે અને પોતાના મનમાં આવે તો અક્ષર વિના પણ અનંત કોટી મુક્તોને પોતાના ઈશ્વરે કરીને ધારવા સમર્થ એ એમની અન્યથા કરતુમ શક્તિ. એટલે પર થઈ ગયા ને. આમ તો અક્ષરમાં મહારાજ રહ્યા છે, પણ ધારે તો અક્ષરને લીન કરીને પોતાના પ્રતાપે કરીને આ બધાને મુક્તોને ધારવા સમર્થ રહે. સુપ્રીમ એની કહેવાય ને, સોવરેન પાવર એ પુરુષોત્તમ નારાયણનો છે. એનું એ શું કહેવાય? અન્યથા કરતુમ શક્તિ. ઘણા લોકો તો શું કે લો મને વિઝા નહોતા મળતા પણ મરી ગયા, બાપાએ અન્યથા કરતુમ શક્તિ વાપરી. શું કામ ડિવેલ્યુશન કરો છો અન્યથા કરતુમ શક્તિનું? આ કે મારા આમ પથરી હતી પેશાબમાં નીકળી ગયો, બાપાએ અન્યથા કરતુમ શક્તિ વાપરેલા. અન્યથા કરતુમ શક્તિને કંઈ જરૂર નથી, તો એમને મેં નીકળી જતી હોય. એટલે આવું બધું ઘણી વખત આપણે બોલી કાઢીએ છીએ, પણ એનો શાસ્ત્રીય અર્થ આવો છે. એટલે આના ઉપર પ્રમુખ સ્વામી મહારાજ જે વખત બોલેલા 9/9/2005 અટલાદરામાં કે જો મહારાજ ન ચાલવા દે તો ભક્તનું ચાલે. એ તો ભગવાનની ઈચ્છાથી ચાલે છે, મારાથી ચાલે છે અભિમાન ખોટું. આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની હોય, ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે, એમની દયા. તમે કોઈ પણ કામ સ્વામીને કહો તો સ્વામી શું કહે? મહારાજને પ્રાર્થના કરીશું. યોગી બાપા કે ધૂન કરો, પોતા ઉપર ના લે, પછી એમને પ્રાર્થના કરવાની. એમને કરવું હોય તો કરે, સ્વતંત્ર એ છે. જુઓ આ કેવી સુંદર ભાવાર્થ. એટલા માટે મહારાજે આ વચનામૃતમાં લખ્યું મધ્યના 22માં, એનું જ આ ચાલે છે મધ્ય 22 જ. અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રી લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. તે ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્યને સામર્થ્યને પામે છે. યાદ રાખજો, ભગવાન સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે. પણ એક શબ્દ મહત્વનો છે, ભગવાનના પ્રતાપે કરીને. એટલે ભગવાન સુપિરિયર થઈ ગયા ને, આ યાદ રાખવાનું. ભગવાનના પ્રતાપે કરીને બધું કરી શકે, ભગવાનના પ્રતાપે કરીને. એક સરસ વાત યોગી બાપા કહેતા, એક વખતે એક બ્રાહ્મણ હતો, એને કંઈ છોકરા નહોતા અને બિચારો બહુ દુઃખી હતો, કારણ કે દરેકને પુત્રેષણા તો હોય જ છે. હવે એ વખતે નારદજી એના ઘેર ગયા. બ્રાહ્મણે નારદજીને જમાડ્યા અને પૂછ્યું કે ભાઈ તમે તો ભગવાનનું મન કહેવાઓ છો, તો ભગવાને જેને પૂછો તો ખરા કે મારે પુત્ર પ્રાપ્તિ છે કે નહીં. એમ ખબર પડી જાય પછી કે ભાઈ નથી, એટલે વાત પૂરી થઈ જાય ને આમ કે એટલે ખબર પડે મને. એટલે નારદજી તો ભગવાનનું મન તરત જ ઉત્તર લઈ આવ્યા. એ કે ભગવાને કહ્યું કે શું કહ્યું? કે તારે આ જન્મમાં નહીં પણ 7 જન્મની અંદર તારે પુત્ર પ્રાપ્તિ છે નહીં. પેલા એ ગયું પતી ગયું, એકદમ નિરાશ થઈ ગયો. અને એક વખત પછી થોડા વખત વીત્યો પછી એક વૈષ્ણવ સંત બહુ પવિત્ર પરમ વૈષ્ણવ સાધુ એના ઘેર આવ્યા અને પછી બ્રાહ્મણની પત્નીએ ખૂબ ભાવથી એમને જમાડ્યા અને પેલાને તૃપ્ત થઈ ગયા અને સાધુને અંદરથી જ આશીર્વાદ આપવાનું મન થઈ ગયું અને એકદમ બોલી ગયા સાધુ, સપ્તપુત્રા ભવ, 7 છોકરાની માં થજે. પેલા બોલી ગયા એકદમ. અને કોણ જાણે સંતનો આશીર્વાદ ફળ્યો અને એક પછી એક 7 પુત્રો થયા. એનો 7 પુત્રો થઈ ગયા. હવે એક વખત નારદજી ફરતા ફરતા વળી પાછા અહીંયા આવ્યા કે પેલો બિચારો બ્રાહ્મણ દુઃખી હશે, લાવ જરા પાછું ફરીથી કોન્સોલેશન આપી આવું, જેવી ભગવાનની મરજી સમજીને રાજી રહેવું. અને ત્યાં તો એને છોકરા જોયા બધા નારદજીએ. એટલે નારદજી એમ સમજ્યા કે બિચારાના છોકરાથી ઘરમાં બાળ મંડળ શરૂ કર્યું હશે એણે. પછી કહ્યું કે હો ભૂદેવ તમે તો ખરું મંડળ શરૂ કર્યું, બાળ મંડળ, કે આ તો આપણા પોતાના છોકરા છે મારા. એટલે એકદમ નારદજી તો ગુસ્સે થઈ ગયા અને એણે થઈ ગયું ભગવાને મારી મશ્કરી કરી, મારી મશ્કરી, મને કહેલું કે 7 જન્મમાં એને કંઈ થાય એવું નથી ને 7 છોકરા આપી દીધા. એટલે તરત કે જે ભગવાનને ઠપકો આપવા જો સરસરાટ કરતા વૈકુંઠમાં પહોંચ્યા. ત્યાં તો વળી કંઈક બીજું જ બની ગયેલું. ભગવાન છે ને સિંહાસન ઉપરથી નીચે પડી આમ સૂઈ ગયેલા આમ, અને પેટ આમ ચોળ્યા કરે, આળોટ્યા કરે, અને બધી રાણીઓ પવાનો નાખે, પેલી પટરાણીઓ આમ બધું થાય ને બધા રૂકમણીને ત્યાંથી. અને નારદજી તો પછી તો આ જોયું એટલે પછી પેલું થાય ને કે પ્રભુ પેલી પેલું બોલી ગયા ફરિયાદ કરવાનું આમ તેમ, શું થયું છે? હું અશ્વિની કુમારને બોલાવું, વૈદ્યો અશ્વિની કુમાર હોય છે ને બધા દેવોના વૈદ્યો. એ કે ના અશ્વિની કુમારથી કંઈ થાય એવું નહીં. તો શું કરું પ્રભુ? બોલો ને. કે મારે છે ને પરમ વૈષ્ણવ કોઈ સાધુ હોય એનું જો કાળજું લાવીને મને કંઈ આપે ને આગળ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન જેવું આમ તો, એટલે એ જો મને આપે ને તો મારું બધું આમ દર્દ દુઃખ થઈ જાય, દૂર થઈ જાય એવું, એનું કાળજું લઈ આવવાનું. અરે કે એમાં શું ભગવાન મોટી વાત છે? આખા હિન્દુસ્તાનમાં કેટલાય વૈષ્ણવ આટા મારે, હમણાં આવ્યો સમજાવ.
અને એ તો ધમધમાટ કરતા પૃથ્વી ઉપર આવી ગયા અને પછી ફરતા હતા શોધતા હતા, ત્યાં જ પેલો પરમ વૈષ્ણવ સાધુ મળી ગયો, જેણે પેલો આશીર્વાદ આપ્યો ને 7 દીકરા થશે, એ જ ભટકાઈ ગયો એમ. અને જોયું એને કે ખરેખર ભક્તરાજ છે, તો ખ્યાલ આવી જાય એને તો એ કે સાધુ રામ કે શું કે ભગવાનના પેટમાં બહુ શું કાંઈ બધું દુખે છે ને બધું તકલીફ બહુ છે અને કાળજું માગે છે કોઈ વૈષ્ણવનું, તો તમારું કાળજું આપણે આપીએ એમને તો ભગવાન સારું થઈ જાય. આપણે ભગવાનનું અરે કહેતો બહુ સારામાં સારું એ કે કાળજું અહીં કાઢી આપવું એના કરતાં તમે મને લઈ જાઓ ફ્રેશ ત્યાં. એટલે મારે શું થાય કે મારે મરતા પહેલાં ભગવાનના દર્શન પણ થઈ જાય અને મારું કાળજું કામ આવી જાય. એટલે મારો જન્મ લેખે લાગી ગયો કહેવાય કે ફાઇન ચાલો ભેગો લઈ જાઓ. એટલે તરત જ લઈ ગયા. અહીં પાછો તખ્તો બદલાઈ ગયો, અહીં બધું બદલાઈ ગયું. ભગવાન તો હિંડોળા ખાટે બેઠા હતા, એ આનંદ કરતા હતા, એની રાણીઓ એની સાથે કિલ્લોલ કરતી હતી. મહારાજજી કે આ શું પાછો મને મૂર્ખો બનાવ્યો સેકન્ડ ટાઈમ, આ બધું મને કહ્યું પાછું બધું એમને વગર કાળજી તબિયત સારી થઈ ગઈ, આ લઈને આવ્યો માણસ આખું બધું રહી આગળ. અને પછી કંઈક પ્રભુ આ શું તમને આ બધું તબિયત સારી થઈ ગઈ ને આ બધું કાળજું આપવા આવ્યો છે? ત્યારે કે ભગવાને કહ્યું કે નારદજી, જ્યારે તમને મેં કહ્યું કે મારે પરમ વૈષ્ણવ સાધુનું કાળજું જોઈએ, તો તમે પરમ વૈષ્ણવ સાધુ ખરા કે નહીં? તમે તો પહેલાં નારદજી તો ભક્તિ સૂત્રો લખેલા, તો તમારું કાળજું કંઈ તડકે હૂકવા મોકલેલું તે બીજાનું હોધવા ગયા. માટે જે કાળજું આપે ને એ છોકરાએ આપે, જાઓ અહીંથી. એટલે ભગવાન કે મારું પણ આમાં ચાલે નહીં. તો જુઓ, ભગવાનના પ્રતાપે કરીને સ્વામી આશીર્વાદ આપે તો કાર્યો પણ અશક્ય શક્ય બની જાય. એનો અર્થ આટલો સમજવાનો થયો. હવે એવો એક બીજો પ્રસંગ બનેલો જુનાગઢની અંદર, કે જુનાગઢની અંદર પ્લેગ થયેલો, અને એ સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીના સમયનો આ પ્રસંગ છે. અને એ સમયના જે નવાબ સાહેબ હતા ને, એમણે પછી બંધી કરી દીધેલી કે બહારથી કોઈએ આવવું નહીં ને આપણા ગામમાંથી કોઈએ હમણાં જવું નહીં, કારણ કે પ્લેગ બહારથી પાછો આમ એનો ટ્રાન્સફર થાય ને, બધા એપિડેમિક બની જાય, એટલે કોઈ બહારથી કોઈ ના આવે, એવી પ્રકારનું આવું કરી દીધેલું. જુનાગઢ રાજ્યની અંદર આખો બધો પ્લેગ થયેલો, એટલે એમ કે જુનાગઢમાં કોઈ બહારથી આવે નામ થઈને. હવે બનેલું એક મુસલમાન, હવે ગામમાં બહુ મોટો પ્રતિષ્ઠિત હતો. હવે આ બધો રોગ થયો પહેલાં એના લગ્ન ગોઠવાઈ ગયેલા બધા, એના દીકરાના એ લગ્ન હોય ને, એની દીકરીના સોરી, એ બધા લગ્ન ગોઠવાઈ ગયેલા. હવે તો એને ખબર હતી પ્લેગ આવવાનો મહિના પછી લગ્ન તો પહેલાં ગોઠવાઈ જાય. અને એ સમયની અંદર આ જાન આવી ધોરાજીથી. કરવું શું હવે? હવે તો મહા ધર્મ સંકટ આવ્યું. એ તો દરવાજે ઊભા ને દરવાજા બંધ. એ કે ભાઈ હવે તો જવાય જ નહીં. એ કે બધું અહીંયા આગળ તો પહેલાં રસોઈની તૈયારી કરી છે, અમે બધા આવ્યા છીએ, શું કરીશું? તો પછી એ સમયની અંદર ગુંજા બધા કે નવાબ સાહેબ તો ના પાડશે, પણ એક ઉપાય છે કોકે બતાવ્યો. એમના દીકરા છોટું મિયા છે ને, એમને વાત કરો. એમને છોટું મિયાને વાત કરી અંદર પહેલાં કે ભાઈ અમારી જાન બહાર ઊભી છે, અમારે અંદર લાવવાના છે અમારા ભાઈઓને બધાને. તો છોટું મિયાને કહ્યું, છોટું મિયા કે ભાઈ કે ભાઈ કલાક અડધા દાડાનો પ્રોગ્રામ છે, પછી જતા રહેવાના છે એ લોકો જમીને દાવત મેં. એ કે બહુ સારું કે બોલાવી લો. અને પછી પેલા આવ્યા. નવાબ સાહેબને કોઈ ખબર પડી ગઈ કે ભાઈ કોરન તૂટી, કાયદો કૂટ તૂટ્યો. નવાબ સાહેબ લાલ પેલા થઈ ગયા કે કોને તોડ્યું એના માટે હમણાં તો એને ફાંસી આપી દેશે. ત્યારે કોઈ કહ્યું સાહેબ છોટું મિયાને તોડી. બહુ અચ્છા, પોતાનો છોકરો ખરો ને શાહજાદો, બહુ અચ્છા. તો જુઓ, આ પ્રમાણે કોરન એના દીકરાએ તોડી તો એના બાપ કંઈ બોલ્યા નહીં. એટલે જ કહ્યું કે મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધ્યા મેં ન છૂટે રે. એક વાર જો મને વૈષ્ણવ બાંધે તે બંધન મેં ન છૂટે રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. તો આવા પરમ વૈષ્ણવ, આવા પ્રમુખ સ્વામી મહારાજ, એમનો ભગવાનના પ્રતાપે કરીને આવું એમનું પણ તીર ચાલે. એટલા માટે મહારાજે પણ જ્યારે કંઈ સમ ખાવાનો હોય ને, ત્યારે શું કે સાધુ જેવી કોઈ વાત નથી, એવું ગુણાતીતાનંદ સ્વામી કહે છે. મહારાજ પણ સાધુના સમ ખાય છે અને ભગવાનનું કામ સાધુ વતે થાય, આવું ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું. એટલા માટે શ્રીજી મહારાજે આગળ કહ્યું, આ વચનામૃતમાં છેલ્લો ભાગ, આ વચનામૃતનો છેલ્લો ભાગ આપણે સાંભળીશું. એમાં એમ લખ્યું છે કે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. પદવી, ડિગ્રી, કે સાધુ થકી બીજી કોઈ મોટી ડિગ્રી નથી. આવા સાધુ, આવા થાય પ્રમુખ સ્વામી જેવા સંત પરમ વૈષ્ણવ થાય તો ભગવાન એમનું આ કહ્યું માને. કહે છે ને એ સ્વામી તો એમ કહે છે ભગવાનની દયા કે આપણું આ પ્રાર્થના સ્વીકારે. સ્વામીની ભાષામાં એવું છે કે ભગવાન આપણા ઉપર દયા રાખે છે કે આપણી પ્રાર્થના સ્વીકારે. ન સ્વીકારે તો મને પણ સ્વીકારે, પણ એમની દયા છે. હવે આપણે જોઈએ કે સાધુની પદવી સૌથી મોટી છે. તો સાધુની પદવી એટલે શું, એનું નિરૂપણ આપણે જરા થોડુંક બેકગ્રાઉન્ડથી કરીએ. આપણે જોઈએ ને કે પદવીઓ કેવી કેવી હોય છે. તો અભ્યાસના ક્ષેત્રની અંદર એકેડેમિક,
પછી રિસર્ચ એટલે સંશોધનના ક્ષેત્રની અંદર, સાહિત્ય એટલે લિટરેચરની અંદર, પછી કળા એટલે કળાના ક્ષેત્રમાં એટલે આર્ટની અંદર, ધાર્મિક એટલે રિલિજિયસના ક્ષેત્રની અંદર, સ્પોર્ટ્સમાં રમતગમતની અંદર, પછી કહે છે પોલિટિક્સમાં રાજકીય ક્ષેત્રે, સોશિયલ એટલે સામાજિક ક્ષેત્રે, દેશ વિદેશની અંદર ઘણા લોકો ઘણી પદવીઓ મેળવે છે. આ બધા ફિલ્ડ્સની અંદર પદવીઓ મળે છે ને. આપણે બધા અહીં બેઠેલા ઘણા પદવીધારીઓ છે, આપણા આમાં બેઠેલા પણ આપણે બધાએ ઘણા કોઈ બીએસસી થયા છે, કોઈ એમએસસી થયા, ઇન્ડિયામાંથી MA BA, કોઈ PhD, કોઈ ઘણું બધું થયેલા છે જુદી રીતે. અથવા અમારા ઇન્ડિયાની અંદર કોઈ પદ્મશ્રી હોય છે, પદ્મભૂષણ છે, પદ્મવિભૂષણ બધું થાય છે ને. એવી રીતે અહીં સર થાય છે, બેરોનેટ થાય છે, બધું ઘણી પ્રકારની OBA ને બધું તમારે ડિગ્રીઓ તો ચાલુ જ હોય છે ને. તો ઘણી પદવીઓ તમારી સેવાની કદર રૂપે આપવામાં આવે છે. યુનિવર્સિટીઓ ઘણી વખતે આપે, સરકાર આપે, પ્રતિષ્ઠિત સંસ્થાઓ એ માનદ ઓનરેબલ બધી ડિગ્રીઓ આપે, એટલે એની વિશિષ્ટ સેવાની કદર રૂપે બધું આપે. પછી જે સ્ટુડન્ટ છે ને એ પોતાની કેરિયર બનાવે, કારકિર્દી બનાવવા માટે દેશ વિદેશની જે પ્રખ્યાત યુનિવર્સિટીઓ છે ને એમાં જાય. જેમાં અમારે ઇન્ડિયાની અંદર આ બોમ્બે યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી બધી અત્યારે બધી સારી કહેવાય. પરદેશની અંદર તમારી ઓક્સફર્ડ છે, કેમ્બ્રિજ છે, ત્યાં હાર્વર્ડ છે, પ્રિન્સ્ટન છે, બર્કલી, બધી ઘણી બધી એલ બધી યુનિવર્સિટીઓ બહુ છે. તો એમાં જઈને વિવિધ વિષયોની પદવીઓ લેવા માટે પ્રયત્ન કરતા હોય. ઘણા લોકો રિસર્ચમાં આખી જિંદગી શોધમાં મંડ્યા હોય અને એમાં પણ એમને પદવીઓ મળે. એટલે આ બધી પદવીઓ, જો સાધુની પદવી સૌથી શ્રેષ્ઠ છે, છેલ્લે આવશે, પણ આ બધી પદવીઓ તો જોઈએ તો લઈએ, આપણે બધાએ મેળવેલી છે ઘણાએ. એટલે એ પ્રમાણે આવી પદવીઓ મળે છે. ઘણા લોકોને પદવી પ્રિય હોય છે, પદવી ગમતી બહુ હોય, ડિગ્રી. એટલે અમારા તો ઘણી વખત પરદેશમાં તો ખબર નહીં, પણ એ દેશની અંદર પૈસા ખર્ચીને પણ પદવી મેળવે, પૈસા ખર્ચીને પદવી મેળવે. અને એના માટે પદની કોઈને બહુ ઈચ્છા હોય તો એના માટે ભલામણો કરવી પડે, ભટકાવવું પડે ભલામણોની અંદર, કોઈ પ્રકારની તરકીબો કરવી પડે, એવું કરવું પડે પદવી મેળવવા માટે. એક ભાઈ હતા ને ઇન્ડિયામાં, એણે એક પૈસો ખર્ચ્યા વગર, કોઈ કારકિર્દી નહીં, કોઈ યોગ્યતા નહીં, કોઈ પણ કારની ભલામણ નહીં, છતાં એણે ભારત રત્નની પદવી મેળવી. બોલો, ઇન્ડિયામાં કેવું કહેવાય, ભારત રત્ન, ઇન્ડિયાની પદવી ભારત રત્ન કહેવાય. એણે શું કર્યું, પોતાનું પુત્ર જન્મે નામ ભારત રત્ન પાડી દીધું. એટલે ભારત રત્ન બકુલભાઈ ત્રિપાઠી આવી ગયા ને, છોકરાનું નામ આગળ લખાય, તમે બકુલભાઈ ના, તો મારા છોકરાનું નામ છે, પણ ભારત રત્ન. એવી રીતે એક દીકરીનું નામ પાડી દીધું પદ્મશ્રી. લ્યો, એટલે પદ્મશ્રીની ડિગ્રી મળી ગઈ ને, પદ્મશ્રી ભાઈ શાંતિભાઈ મહેતા. બોલા, પણ આ તો કે એની દીકરીનું નામ, બાપનું નામ પાછળ આવે જ ને. તો આવી રીતે ઘણા લોકો તરકીબો કરતા હોય છે. એટલે આપણે જોઈએ કે વિશ્વમાં જુદી પ્રકારની જે બધી ડિગ્રીઓ છે ને, એનાથી શોભતા ઘણા માણસો તમને મળે, સર મળે, બેરોનેટ મળે, બધા તમને ઘણી પદવીઓથી શોભતા બધા માણસો, હિઝ એક્સલન્સી બધી પદવીઓ છે ને બધી. પરંતુ જેનાથી પદવી શોભી ઉઠે ને એવા બહુ ઓછા હોય છે. જેનાથી પદવી શોભી ઉઠે એની જરૂર એ નથી હોતી એમને. દાખલા તરીકે રવિશંકર મહારાજ, એમણે મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત સ્ટેટ જુદું પડ્યું, તમને ખ્યાલ હશે 1961 કેમાં. તો એ વખતે ઉદ્ઘાટન એમણે કરેલું ગુજરાત સ્ટેટનું. કોઈ પદવી નહીં, કોઈ રાજકીય સ્થાન નહીં, કોઈ BA MA LLB કે PhD નહીં. શું હવે કહેવાય, વગર પદવીએ પણ કામ થાય છે કે નહીં. ગાંધીજીની કોઈ એ પ્રમાણે કોઈ શું કહેવાય, વડાપ્રધાન કે એવું રાષ્ટ્રપતિ કે શું બન્યા નહોતા, પણ એમનું નામ પણ કંઈક જુદું જ હતું. એટલા માટે આ પ્રમાણે પદવીથી શોભતા ઘણા હોય, પણ જેનાથી પદવીઓ પણ શોભી જાય એ બહુ અઘરું. નહીં તો ઘણી વખત બહુ પદવીઓ મેળવેલું હોય ને એવા લોકોએ આપઘાત પણ કરેલા છે. જુઓ, અર્નેસ્ટ હેમિંગવે, એ નોબેલ પ્રાઇઝ મળેલું, બહુ મોટું કહેવાય, પણ એ કમિટેડ સુસાઇડ. સ્ટેફન ઝવેગ, એને પણ આપઘાત કર્યો. તો જો આ નોબેલ પ્રાઇઝ મેળવનારા પણ આપઘાત કરે છે. હોકીની અંદર નંબર 1 જે અમારા ઇન્ડિયાના કુંવર દિગ્વિજયસિંહજી, એમણે પણ આપઘાત કર્યો. તો આ પ્રમાણે આત્મહત્યા કરે છે, ઘણા નિષ્ફળ જાય છે. એટલે આવું બધું ઘણા બધાને છે ને પદવીમાં સામાજિક મોભો હોય કે આપણે OBA છીએ, નાઇટહુડ મળ્યું છે, એટલે જરા સમાજમાં સારું લાગે. અને ઘણી વખતે અમુક લોકોને બોલાવવા હોય ને તો એ રીતે બોલાવવા પડે. અને સરના અંતે અમે પ્રિન્સ ચાર્લ્સને મળવા ગયેલા તો અમને કહેલું પહેલું આવું બોલવાનું કે પેલો કહે છે ને હાઈનેસ ને આવું બધું. પછી એની રાણીની વાત કરતો હતો, રોયલ મેજેસ્ટી બોલવું પડે. ઓહો, એટલે આવી પ્રકારની પદવીઓ સાથે બોલાવવું પડે. એટલે ઘણા લોકો તો પોતાના નામની આગળ પણ પદવી લખે ને પાછળ પણ પદવી લખે. ડૉક્ટર સો એન્ડ સો, અને પછી લખે MA PhD ને અમે બધા જેમ લખતા વિદ્યા વાચસ્પતિ ને વળી કોઈ વિદ્યાવારી ને બધું લાંબુ. ઘણા તો અડધું પાનું ભરાય એટલી બધી ડિગ્રીઓ હોય છે બધાની.
અને જો તમે એને સભાની અંદર એનું નામ બોલો ને આગળ પદવી બોલવાની ભૂલી જાઓ ને, ખાલી બોલો તો એને બહુ ખોટું લાગે કે મારું આગળ ડૉક્ટર નહીં વાપર્યું તમે સર, આવું કંઈ લોર ને એવું બધું બોલવું પડે આપણો ને, બહુ મુશ્કેલી ઊભી થઈ જાય. એક વખત અમારા બધા જૂના રજવાડા હોય ને, પહેલાં ઇન્ડિયામાં હતા ને, એ પછી તો આપણે જ્યારે વલ્લભભાઈએ બધું કાઢી નાખ્યું પછી તો, અને પછી ઇન્દિરાજી ગાંધીએ તો હાવ કાઢી નાખ્યું, એટલે બધું નામે બધું, નહીં તો પહેલાં હિઝ હાઇનેસ ઓફ ભાવનગર, હિઝ હાઇનેસ ઓફ ત્રાવણકોર, હિઝ હાઇનેસ ઓફ જયપુર એવું લખાતું, એ બધું જતું રહ્યું. એમાં એક ગામના એક ધણી હતા અને બિચારા સાવ ખસાઈ ગયેલા. પહેલાં એક ગામના દરબાર હતા અને બધું પતી ગયેલું, અને પછી ડ્રાઈવરની નોકરી કરતા હતા. પણ એમને ટપાલ હોય ને તો એની પર લખવું પડે નામદાર કુમાર સાહેબ, તો ટપાલ લે, નહીં તો લે નહીં. નોકરી ડ્રાઈવર નહીં કરતો તો શું થાય કે ભાઈ અમે પહેલાં હતા તો ખરા ને આવા. એટલે આવી પ્રકારની પરિસ્થિતિ હોય છે. હવે તમે જુઓ યુનિવર્સિટીઓમાં આ ડિગ્રીઓ છે ને એની પ્રાપ્તિ માટે એક નક્કી સમય હોય, નક્કી સમય હોય કે દાખલા તરીકે અમારે ઇન્ડિયામાં BA થવું હોય તો પછી 3 વર્ષમાં થઈ જવાય, BSc આમ થવાય, અને ટાઈમ હોય ન પાસ થાય જુદી વસ્તુ છે, પછી 2, 4, 5 વર્ષે પાસ થાય. પણ સામાન્યતઃ જતો રહે તો આટલા વર્ષમાં એની ડિગ્રી પૂરી થઈ જાય. પરંતુ જે પદવી મેળવતા વર્ષોના વર્ષોની પણ જન્મોના જન્મો પણ ચલાઈ જાય, જન્મોના જન્મો જતા રહે. અને જો અતિશય શ્રદ્ધા અને ખપ અને જો સાચા સાધુનો સમાગમ હોય તો જલ્દી પણ મળી જાય. અને એ પદવી છે સાધુની પદવી. આ સાધુની પદવી એ થકી કોઈ મોટી પદવી નથી વાસ્તવની અંદર. એટલે રિયાલિટી આ પદવી મેળવવાની નથી હોતી. એ તો વ્યક્તિમાં યોગ્યતા આવે ને તો પછી એની મેળે આવી જાય, મેળવવાની નથી હોતી. પણ આપણામાં એ પ્રકારની જ્યારે શું કહેવાય એવી યોગ્યતા આવી જાય તો પછી આપણામાં એ આવી જાય. આપણે ગુજરાતના એક ચિંતક સુરેશભાઈ જોશી વડોદરામાં હતા, એમણે બહુ સરસ એક વખત લખ્યું છે કે પદવીઓની પ્રાપ્તિ લૌકિક કીર્તિ મેળવવાના ધખારામાં સર્જકની સાધનામાં ઉણપ આવે છે. આ બધું છોકરાઓને કદાચ ઓછું સમજાશે ગુજરાતી આવું, પણ જે જૂના માણસ છે સમજી શકશે કે પદવીઓની પ્રાપ્તિ માટે અને લૌકિક કીર્તિ, ફેમ, નેમ એન્ડ ફેમની પાછળ જે પડેલા હોય એની પાછળ જ પડ્યા હોય તો એની જે સાધના છે ને એ સાધના છે એમાં ઉણપ આવે. સાધના પછી બરોબર કરી શકે નહીં, એની ઈચ્છા જ રહ્યા કે ડિગ્રી ડિગ્રી ડિગ્રી, એટલે જે કરવાનું છે કરે ને, ડિગ્રી તો આવશે એની મેળે. સર્જકની દૃષ્ટિ પોતાની કૃતિના સત્વ ઉપરથી ખસી જાય છે. કોઈ ચંદ્રકો મેળવવાના, ગોલ્ડ મેડલ, એના ચક્કર ઉપર ચડી જવાય. પછી વિદ્યાપીઠોની અંદર ને સરકારી સમિતિઓમાં સ્થાન પામવાનું કે મને પ્રમુખ બનાવો, મને આ કંઈક બનાવો, આ બનાવો. એના માટે પછી પડાપડી, પછી મારું સન્માન કરો. ઘણા લોકો સાહેરથી કરે, મારું ષષ્ઠી પૂર્તિ આવે, મારે 60 વર્ષ થાય છે, પછી એની વ્યવસ્થા પોતે જ કરવાની હોય ને, પોતાને એવું કરે. અને પછી આમાં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કીર્તિ માટે દોડાદોડ કરતો હોય ત્યારે એ લેખક છે દયામણો લાગે. પછી એમાં આત્મશોધનનો સમય ક્યાંથી રહે, ઇન્ટ્રોસ્પેક્શનનો ટાઈમ જ ક્યાંથી રહે ને કે મારે શું કરવાનું છે, હું શું કરું છું, ટાઈમ જ ના હોય, આમાં જતો રહે. તમે જુઓ આપણા ભારતની અંદર ઘણા કવિઓ થઈ ગયા. કાલિદાસ કેવા કે રઘુવંશ, મેઘદૂત, કુમાર સંભવ, હવે આટલા સરસ કાવ્યો લખ્યા છે એ લોકોએ, છતાં તમે જુઓ ને એ લોકોને જીવન જ મળતું નથી. કાલિદાસનું ક્યારે જન્મ્યા, ક્યાં જન્મ્યા, શું કર્યું, ક્યાં ભણ્યા, એને પડી જ નથી. પોતાની કૃતિ નાખી દીધી એણે, પોતાનું જે ક્રિએશન, પણ એ તો પાછળ રહી ગયા, એની કોઈ ચિંતા નહીં. આનું નામ કહેવાય, આ ખરેખરા સર્જક કહેવાય. આ બધા જે ક્રિએટિવ જે કહે છે ને આવા માણસો. એટલા આપણે હવે શ્રીજી મહારાજના પરમહંસો જુઓ, સંત કવિઓ, હવે લોકો હાડેક સાધુ હતા, એટલે એમને ભગવાનની પ્રસન્નતા સિવાય પદવીની કે પ્રસિદ્ધિની પડી જ નહોતી. જે આપણા સંતો હતા બ્રહ્માનંદ, મુક્તાનંદ, દેવાનંદની કવિતાઓ કેટલી ટોપ બનાવે, જેની ઉપર PhD થાય છે. બ્રહ્માનંદ ઉપર, પ્રેમાનંદ ઉપર, દેવાનંદ ઉપર, મુક્તાનંદ ઉપર, મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિદ્યાનગર યુનિવર્સિટી, એમાંથી બધા PhD થયેલા છો. નિષ્કુળાનંદ બધા ઉપર PhD ડિગ્રી મળેલી. અને એ કશું એટલું બધું ડિગ્રીવાળા નહોતા, એક નવી જેવું છે. કારણ કે એ તો કહે છે ને કે આર્ટ ફોર ધ સેક ઓફ ડિવોશન, જે કંઈ કવિતાઓ રચતા હતા એ ભગવાનની પ્રસન્નતા માટે, ભક્તિ માટે રચતા હતા. એટલે કલાની શિક્ષાની, કલાનું સર્જન કરવું એના માટેની, કલા તો એની માટે સર્જાઈ જતી હતી, પરંતુ એમને તો ભગવાનને રાજી કરવા. જરા શાસ્ત્રીય ભાષામાં બોલીએ તો કવિ યશ પ્રાર્થી નહીં, પણ પ્રભુ પદ પ્રાર્થી હતા એ લોકો. એટલે એમને ભગવાનને રાજી કરવા હતા કે હું કવિ છું ને મારી કળા બતાવી દઉં, એવી કોઈ ભાવના હતી જ નહીં. એ આજે એ કવિતાઓની અંદર આજે દિવ્યતાની અનુભૂતિ થાય છે. આ બધા ગાય છે સંતો, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામીના પદો 200 વર્ષ જૂના છે, પણ આમ લાગે કે આમ આજે પણ આમ તાજા લાગે,
મજા આવે. કારણ કે એ કવિઓએ ભગવાનને રાજી કરવા ગાયેલા, બનાવેલા, રચેલા અને આ વગાડીને ગાયેલા, એટલે આની દિવ્યતા કોઈ જુદી છે. 1995માં 16મી તારીખે આફ્રિકાના કંપાલા શહેરમાં પ્રમુખ સ્વામીએ કહેલું કે મોટામાં મોટી ડિગ્રી સાધુતાની, એની સાથે વિદ્વત્તા હોય તો વધારે શોભે. ડિગ્રી સાધુતાની સૌથી મોટી, વિદ્વત્તા હોય કે ના હોય પણ કદાચ બાય ફ્લુક હોય તો શોભી જાય. પછી સ્વામી કહે છે કે પ્રવચન સારું કરે, સભાને રંજન કરે, લોકોને બેસાડી રાખ્યો તો સ્વામી આવવાને ત્યાં અમે બોલીએ છીએ, પરંતુ સાધુતા વગર નકામું. હું આગળ વાત કરીશ એની કે જોગી બાપામાં એક સાધુતા હતી તો બધું શોભ્યું. અમારે એ મુખ્ય યોગી બાપામાં એક સાધુતા હતી, એક સાધુતા, બીજું કંઈ નહીં હો, પણ કેવું શોભી ગયું. સાધુતા સૌથી મોટી. યોગી બાપાએ યોગી ગીતામાં કહ્યું છે, મોટપ શું, ગાદી મળે એ, પાટ મળે એ ના, હૈયામાં હૃદયમાં શાંતિ રહે મોટપ. મોટા પુરુષના ગુણ આવ્યા હોય તો હૃદયમાં શાંતિ રહે. સાધુતાના ગુણ ન હોવા છતાં કોઈ મોટપ ઝંખતો હોય ને તો એને શાંતિ મળતી નથી. એટલા માટે આ બહુ સમજવા જેવું છે કે આ સાધુતા શું કહેવાય. આપણે બધાને ખબર છે વિવેકાનંદ સ્વામીના નામની. વિવેકાનંદ સ્વામીના જે ગુરુ રામકૃષ્ણ પરમહંસ, એમના નામે વિવેકાનંદ સ્વામીએ રામકૃષ્ણ મિશન સ્થાપેલું વર્ષો પહેલાં. રામકૃષ્ણ મિશન જે આખી દુનિયામાં એની શાખાઓ છે, અહીં પણ છે. એના 1000 જેવા સાધુઓ પણ વિશ્વભરની અંદર છે. અહીં પણ આપણા લંડનમાં પણ એમનું મિશન ચાલે છે. અને યોગી બાપા 1970માં હતા ત્યારે સ્વામી ભવ્યાનંદજી પોર્ચેસ્ટર હોલની અંદર આપણે યોગી બાપાની એક જયંતિ ઉજવેલી, ત્યારે એના પ્રમુખ પદે આવેલા, આપણને થોડો ખ્યાલ હોય તો આ પ્રમાણે એમની દેશ વિદેશમાં બધી શાખાઓ છે. હવે એક વખત હૈદરાબાદની શાખાના એક રંગનાથાનંદ સ્વામી હતા અને બહુ પવિત્ર હતા અને આપણા ઉત્સવોની અંદર પણ પધારેલા, અમદાવાદની અંદર, ગાંધીનગરમાં, અને ઇલેક્ટ્રિફાઈંગ ઇંગ્લિશ બોલતા અને બહુ સ્થિતિવાળા અને બહુ વિદ્વાન, બે ભેગું હતું એનામાં. અને હમણાં 28મી એપ્રિલે આ 2005ની અંદર 97 વર્ષની ઉંમરે એમનો દેહ વિલય થયો. ત્યારે ઇન્ટરનેશનલ રામકૃષ્ણ મિશનના એ પ્રેસિડેન્ટ હતા. એ વખતે આખા વિશ્વભરના જે રામકૃષ્ણ મિશન છે ને એના પછી પ્રેસિડેન્ટ થયેલા અને કલકત્તામાં રહેતા. હવે એ વખતે એવું બન્યું, હવે એની જૂની વાત યાદ કરીએ કે 20મી ઓક્ટોબર 1990ના રોજ પશ્ચિમ બંગાળમાં, એટલે વેસ્ટ બેંગાલમાં પુરુલિયા વિસ્તારની અંદર રામકૃષ્ણ મિશનની એક વિદ્યાપીઠ છે, યુનિવર્સિટી, અને એમાં બધા સાધુઓ હતા. અમારા જ્યાં અમારો સાધુની શિબિર થાય ને એવી એક સાધુની શિબિર હતી. અને એની અંદર એણે એ બધા સંતોને કહ્યું, સાંભળવા જેવું, કે તમે સાધુ છો એ જ તમારી મહત્તા છે. શું કહે છે? બાકી રામકૃષ્ણ મિશનમાં તમે જુઓ બધા ભણેલા ગણેલા સાધુ, એના પછી આપણા સંપ્રદાયમાં યોગી બાપાએ ભણેલા ગણેલા સાધુઓ કર્યા, પણ વિવેકાનંદ સ્વામી પણ અંગ્રેજીના મહાવિદ્વાન, પછી બીજા ઘણા બધા સાધુઓ, એ બધા લગભગ 99.9 બધા જ ભણેલા ગણેલા વિદ્વાનો સાધુઓ. હવે એમાં કહ્યું કે તમે ભલે બધું ભણ્યા ગણ્યા, કોઈ ડૉક્ટરેટ, કોઈ પુસ્તકો લખ્યું, બધું કર્યું, પણ તમે સાધુ છો એ જ તમારી મહત્તા છે. પછી એમણે પોતાનો પ્રસંગ કહ્યો. એક વખતે લગભગ 1970ની આસપાસ એક કંઈક કલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટની અંદર શ્રી કે રોયે એમને ફોન કર્યો. એમના શિષ્ય હતા મિસ્ટર કે રોય. આ વાત કરે છે કોણ? રંગનાથાનંદ. એમના સાધુઓની સભામાં વાત કરે છે, પોતાનો પ્રસંગ કહે છે કે મારા ઉપર એક વખત એક, સાંભળો સંતો, કે રોયનો ફોન આવ્યો અને પછી એમણે કહ્યું કે સ્વામીજી, કે પદ્મભૂષણની પદવી માટે અમે આપનું નામ ભારત સરકારને સૂચવવા માગીએ છીએ, અમે એને રજૂ કરવા માગીએ છીએ, ભારત સરકારને આપનું નામ મૂકવા માગીએ છીએ, તમને પદ્મભૂષણની પદવી મળે. એટલે હું હસ્યો ટેલિફોન ઉપર. એટલે રોય સમજી ગયા અને એને કહ્યું, મહારાજશ્રી, મને ખબર હતી કે તમને નહીં ગમે, પણ અમે તમારા શિષ્યો છે, એટલે અમારી ફરજ છે કે આપનું નામ અમારે સૂચવવું જોઈએ, એથી મેં આપને ફોન કર્યો. ત્યારે પછી મેં એમને કહ્યું, મિસ્ટર કે રોયને, આ કોણ કહે છે? રંગનાથાનંદ, કે હું હસ્યો એ વાત તમને બીજી કરું. એક તો તમે સમજાય બરાબર છે કે મારે એમાં રુચિ નથી, પરંતુ એની એક બીજી વાત પણ તમને કહું કે હું રામકૃષ્ણ મિશનનો સાધુ છું. સ્વામી એટલે સાધુ. એ શબ્દમાં મને મોટામાં મોટું સન્માન મનાય છે. સ્વામી એટલે કે સાધુ એ મોટા મોટું પદ છે. મારા માટે એથી બીજી કોઈ પદવી મહાન નથી. આ ગ્રેટેસ્ટ પદવી એ મારી આગળ સાધુ શબ્દ લખાય છે. અને છતાં હું પણ હસ્યો ને, એનું તમને બીજું પણ કારણ કહી દઉં કે જુઓ, કે તમે કદાચ ભારત સરકારને મારું નામ સૂચવો, પછી શું થાય? 26મી જાન્યુઆરીએ મારે રાષ્ટ્રપતિ ભવનની અંદર
એ પદવી લેવા જવાનું. અને પદવી કોણ આપે? ભારતના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ આપે. એ તો બધું ખબર છે ને. હવે એ વખતે પ્રેસિડેન્ટ હતા 1970માં ડૉક્ટર રાધાકૃષ્ણન. હવે સાંભળો મિસ્ટર કે રોય રાધાકૃષ્ણની વાત, કે જ્યારે હું શરૂઆતમાં ભારત એક હતું, ભારત અને પાકિસ્તાન બધું એક હતું, એ વખતે કરાંચીની અંદર રામકૃષ્ણ મિશન હતું અને હું એનો વડો હતો, કરાંચી શાખાનો. અને એ વખતે અમારા મહેમાન તરીકે અમારા આશ્રમમાં આ રાધાકૃષ્ણન આવેલા, ડૉક્ટર રાધાકૃષ્ણ. એ વખતે રાષ્ટ્રપતિ નહોતા, એ વખતે બહુ મહાવિદ્વાન એ ડૉક્ટર રાધાકૃષ્ણ ગણાતા. એટલે એ વખતે આવેલા અને અમે બંને બાજુમાં બેઠા હતા. અને એ વખતે મારી સામું જોઈ અને પછી ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે, સ્વામીજી મને તમારી બહુ જ ઈર્ષા આવે છે, બહુ જ ઈર્ષા આવે છે. અને અમે કહ્યું શું તમને ઈર્ષા આવે છે મારી? કે જુઓ કે મારે છે ને તમારે જેમ સાધુ થવું હતું, પણ મને બહુ વહેલો પરણાવી દીધો, એટલે આ હું સાધુ બની શક્યો નહીં અને તમે સાધુ બની ગયા. એટલે મને આ તમારા સાધુ પદની બહુ જ ઈર્ષા આવે છે. હવે કે તમે કલ્પના કરો કે જે માણસ મારા સાધુ પદ માટે ઈર્ષા કરતો હોય, એ માણસના હાથે મારા રાષ્ટ્રપતિ હવે થઈ ગયા છે, મારે ભીખ માગવાની, મને પદ્મભૂષણ આપો. કેવું લાગે? બહુ સરસ વાત કરી. હવે મારે એની પાસે જઈને માગવાનું કે લો તમે તો સાધુની પદવી કરતાં એ પદવી મોટી થઈ ગઈ કહેવાય ને. એટલા માટે એમણે આ વાત કરીને કહ્યું કે આ મેં બધું શબ્દશઃ કે રોયને કહ્યું. એટલે પછી એમણે પેલા બધા સંતોને કહ્યું શિબિરમાં કે જુઓ આ પ્રમાણેની વાત છે. આ કે રોય તો બહુ રાજી થઈ ગયા અને કોઈ દિવસ મારું નામ ભારત સરકારમાં એમણે સૂચવ્યું નહીં. અને મેં મનોમન દ્રઢ કરી રાખ્યું છે કે હું રામકૃષ્ણ મિશનનો સાધુ છું. આ સાધુ પદવીમાં કશું જ ઉમેરવાની મને જરૂર લાગતી નથી, આગળ કે પાછળ. એટલે આઈ એમ ધ સાધુ ઓફ રામકૃષ્ણ, વિચ ઇઝ ધ બેસ્ટ એવોર્ડ. આનાથી બીજો કોઈ એવોર્ડ મારા માટે નથી. દેટ આઈ એમ એ સાધુ ઓફ રામકૃષ્ણ. ઇટ ઇઝ ધ ઇનફ એવોર્ડ ફોર મી. એમ બોલતા હતા, ઇટ ઇઝ ધ ઇનફ એવોર્ડ ફોર મી દેટ આઈ એમ અ સાધુ ઓફ રામકૃષ્ણ મિશન. આમાં મારે કંઈ એડ કરવું નથી. આ મારી મોટામાં મોટી પદવી આ જ છે. હવે જુઓ, આવું જે માનતો હોય એની આગળ તમે દુનિયાભરની પદવીઓ લાવો અને સન્માન લાવો, એ બધા શરમાઈ જાય ને, પર સન્માનો શરમાઈ જાય. આપણે જોઈએ તો સામાન્યતઃ કોઈ જટાધારી હોય કે મુંડાવેલા કે ટીલા ટપકા કરીને ગળામાં મોટી માળાઓ નાખીને ધોળું ભગવું વસ્તુ પહેરીને ફરતા હોય, એટલે અમારા હિન્દુસ્તાનમાં અને અહીં પણ એવી અહીં પરદેશમાં ઓહ સાધુ આવે, અમે કપડાં પહેરેલા સાધુ જ કહેવાઈએ છીએ. એટલે આ કપડાથી આપણે સાધુ કરી દઈએ. પરંતુ જો આમાં સાધુમાં સાધુતાનો જો સા ન હોય ને, તો યોગી બાપા શું કહેતા, સાધુતામાંથી સા નીકળી જાય એટલે ધૂતા રહે, ધૂતવાનું જ થઈ જાય. એટલા માટે કહે છે ને સાધુ થવું બહુ સહેલું છે. અમને દીક્ષા આપી દે છે ને, બહુ 2 જ મિનિટમાં બધું પતી જાય છે. એમ બધાને બેહાડી દે અને પછી બધું જનોઈ પહેરાવી દે. આ બાજુ પછી લાઈનમાં બધા આવે, કંઠી પહેરાવી દે, પ્રમુખ સ્વામી કાનમાં મંત્ર ફૂંકી દે કે બ્રહ્મા કૃષ્ણદાસોસ્મી એમ કરીને, અને આપણે એને પછી પાક પહેરી દીધી જતું સાધુ. વાર જ ના થાય, ફટ કરતું થઈ જવાય. એટલે સાધુ થવું સહેલું છે, પણ સાધુતા કેળવવી અઘરી છે. સાધુ થવું અને એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ એમની જે બીજા પ્રકરણમાં 143મી વાત કરેલી છે કે સાધુ થવું, સાધુતા શીખવી અને સ્વભાવ મૂકવા. આ 3 ભેગું આવે છે. સાધુ થવું સહેલું છે, સાધુતા શીખવી એના કરતાં અઘરું છે, અને સ્વભાવ મૂકવા તો ભયંકરમાં ભયંકર અઘરા છે સાધુ થયા પછી પણ. અમે 1957ની અંદર યોગી બાપા સાથે વિચરણ કરતા હતા. અમે લોકો યુવકો હતા, 1957, એટલે 49 યર્સ બેક. અને એ વખત મહુવાની બાજુમાં ભાદરોડ ગામ છે. એમાં બપોરે 1 વાગે દર્શન કરવા બાપા ગયેલા. ત્યાં ભગતજી મહારાજ અને બધા શાસ્ત્રી મહારાજ રહેલા, પેલા રોટલા જમાડેલા ને એ બધું. શંકરનું મહાદેવનું મંદિર છે, ભદ્રેશ્વર મહાદેવનું. અને ત્યાં એક ભાદરોડી નદી વહે છે, એમાં બાપા નાયા યોગી બાપા, અને રેતીમાં ઠાકોરજી પધરાવી અને પછી પલાઠી વાળીને રેતીમાં જ બેસી ગયા. અને અમને બધાને ગોઠવ્યા બાજુમાં. અમે તો એ વખતે બધા યુવક હતા, 17-18 વર્ષના બધા. અને પછી યોગી બાપાએ કહ્યું કે જુઓ, સાધુ થવું, સાધુતા શીખવી, સ્વભાવ મૂકવા. બોલો બધા 5 વખત અમને લોકોનું ગોખાયું બધાને. અમે તો કે વખત યુવક હતા, સાધુ તો હતા નહીં, પણ એમને ઈચ્છા તો બધાને સાધુ બનાવવાની, પણ એની એટલી નહોતી. સાધુ થવું, સાધુતા શીખવી અને સ્વભાવ મૂકવા. આ વાત પછી 8 વર્ષ વીતી ગયા. અને 1963ની અંદર યોગી બાપા મુંબઈમાં હતા, અને મુંબઈમાં દાદરમાં આ વાત પાછી કાઢી, અને પાછા અમે વખત સાધુ થઈ ગયેલા. અમને પાછું યાદ કરાવ્યું. તમને યાદ છે
કે 8 વર્ષ પહેલાં 65માં 57 8 વર્ષ પછી કે આ વાત તમને મેં ભાદરોડી નદીના કિનારા ઉપર કરેલી 1957 યોગી બાપાને એટલું યાદ હો. હવે તમે સાધુ તો થઈ ગયા, સાધુતા શીખવાની જ હવે સ્વભાવ મૂકવાના છે, એ યાદ કરાવવાનું હતું. સાધુ તો થઈ ગયેલા બધા, પણ આ સ્વામીને કરાવવાનું હતું. આ બહુ અઘરું છે. આ વાત અત્યંત કઠણમાં કઠણ છે. ઉત્તમ સંગીતકાર જેનું નામ સાંભળ્યું હશે, જે સંગીતમાં જાણતા હશે, કે અલ્લાઉદ્દીન ખાં. અલ્લાઉદ્દીન ખાં એટલે એનો દીકરો અકબર અલી ખાં અને એના જમાઈ રવિશંકર પંડિત રવિશંકરે એમની દીકરી અન્નપૂર્ણા પરણાવેલી. એક ઉત્તમમાં ઉત્તમ સંગીતકાર ભારતના એ વખતના અલ્લાઉદ્દીન ખાં 102 વર્ષ જીવેલા. હવે એ શું કહે છે કે मैंने मेरी जिंदगी में संगीत का सच्चा सा 2 या 3 बार गाया बजाया होगा. મારી આખી જિંદગીમાં સાચો સા મેં 2 કે 3 વખત ગાયો અથવા વગાડ્યો હશે, શબ્દ વાપરે, વગાડ્યો છે નહીં, હશે. અને જો ખરેખર સાચો સા વાગી જાય ને તો સમાધિ થઈ જાય. સમાધિને સંગીતમાં કંઈ બાકી ના રહે. કે નાદોપી બ્રહ્મણો રૂપમ, નાદ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. જો સાચો એક તાર લાગી જાય. ઘણી વખત આપણે બધા સંગીત ગાય છે પણ તાર નથી લાગતો. એટલે કબીરદાસે કહ્યું ને કે નાચના કૂદના તાલ કો પીટણા, રાંડિયા ખેલ કી ભક્તિ નાહી, રહેને દિન તાર નિર્ધાર સો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. આમ તાર લાગી જવો જોઈએ. એટલે આપણે સૂર ઉપર ધ્યાન રાખીએ. સૂર ઉપર, સૂર બરોબર બગડવો ન જોઈએ. સૂર અને તાલ સંગીતમાં બહુ મુખ્ય હોય છે, એની ઉપર બહુ ધ્યાન રાખે. બેસૂર હોય તો બધા સંગીતકારો ગરમ લાય તેવા થઈ જાય. એ સૂર ઉપર, પણ સુરતા ઉપર ધ્યાન નથી રાખતા. સુરતા એટલે ખબર પડી, ભગવાનમાં વૃત્તિ, એનું નામ કહેવાય સુરતા લાગવી. તો સૂર અને સુરતાની જે જુગલબંધી એ બહુ દુર્લભ છે. જેમ હાર્મોનિયમ અને તબલાની જુગલબંધી, રવિશંકર અને અલી અકબર ખાન સિતાર અને સરોદની જુગલબંધી, ડાગર બંધુઓની એકબીજાના ગાવાની જે શું કહેવાય પેલા દ્રુપદ ગાયકીની જે જુગલબંધી, આવી જુગલબંધીઓ તો દુનિયામાં ઘણી હોય છે. પણ સૂર સાથે સુરતાની જુગલબંધી એટલે સંગીતનો સૂર પણ આગો પાછો ન થાય અને એની સાથે ભગવાનની અંદરની વૃત્તિ પણ તૂટે નહીં. એ સ્વામિનારાયણ ઘરાનાની વિશેષતા છે. સંગીતમાં ઘરાના કહેવાય. જયપુર ઘરાના, આગ્રા ઘરાના, બનારસ ઘરાના, એવી રીતે સ્વામિનારાયણના ઘરાનામાં આ છે. તો સ્વામિનારાયણના જે સંતો ખાલી ગવૈયા બજવૈયાઓ નહોતા, સાધુ હતા. હાડે સાધુ હતા. એમનો જે પેલો સાધુતાનો સા છે ને એ અંતરમાં ઉતરી ગયો. એટલે બહુ અઘરું છે. સંતોને એક સંગીતકાર ભણાવતા હતા સારંગપુરમાં, એમનું નામ હતું દેવ ગંધર્વ. એની પાસે સંગીતની 6th સેન્સ હતી, એટલો એક્સપર્ટ. હવે સંત સ્વામી ઘણી વખત કહે દેવ ગંધર્વ સાધુ બન જાઓ, તારે એ બોલે કે સ્વામીજી અભી તક તો મેં સા ઢૂંઢતા હું. સા બહુ અઘરો છે સંગીતમાં. સારેગામા પધાની સા, એમાં જે સા છે ને એ બહુ ડિફિકલ્ટ છે. એ સા સંગીતકાર પહેલો છે ને સા ગુંટાવે. કોઈ સંગીત શીખવા આવ્યો ને તો સામાં જિંદગી જતી રહે, તો એ સા પકડાતો નથી, સાચો સા. તો આ બધાની જેને સમજણ પડી છે ને સંગીતમાં, બાકી તો હું એ બોલે સારેગામા પધાની સા લો થઈ ગયું. અને એમ થઈ જવાતું હશે. એટલે જેમ સારંગી હાથમાં જાલી એટલે સંગીતકાર ન થઈ જવાય, સારંગી હાથમાં જાલીને સંગીતકાર ન થવાય. આ ભગવા કપડાં પહેરેલા સાધુ થઈ જવાય નહીં. એ તો આખું વ્યક્તિત્વ બદલવું પડે. સાધુ થવું એટલે આખી પર્સનાલિટી ચેન્જ થઈ જાય. આખી આપણી છે ને રેડિકલ ચેન્જ થઈ જવો જોઈએ તો સાધુ થયા કહેવાય. બાકી તો કપડાં પહેર્યા કહેવાય. એ બહુ અતિ અઘરામાં અઘરું છે. એટલે આપણે પણ જોઈએ. હું ઘણી વખત કહું છું ને ફરીએ કહું છું કે આજે અમે લોકો 46 વર્ષથી સાધુ છીએ. યાદ રાખજો, સાધુ, ખાલી સાધુ શબ્દ, પછી સાધુતા આવે અને પછી સ્વભાવ મૂકવાનો. એટલે પછી અમે આ કપડાં પહેલાં સાધુતા લખવું જ પડે ને આગળ નામ. સાધુ થવું સહેલું છે. આ 46 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, પણ આપણને છે ને આ પ્રમુખ સ્વામી જેવા સાચા સાધુ, એની વાત હું બહુ કહીશ આગળ, એ આપણને મળ્યા છે ને તો આપણને બળ રહે કે આપણે સાધુ થઈએ. હું ઘણી વખત કહું, જો પ્રમુખ સ્વામી જેવા સાચા સાધુ ન મળે ને તો ભૂલમાં સાધુ થવું નહીં. હજી અમને એટલું બધું અઘરું પડે છે સાધુતાના ગુણો લાવવા, અતિ કઠણમાં કઠણ. આના કરતાં પીએચડી થઈ ગયા, સહેલું થઈ ગયું. અમે લોકો વાચસ્પતિ થઈ ગયા. અમે 1971માં ફટ કરતા, આમ ફટાફટ પતી ગયો. અમે કંઈ વાર ના થઈ, આમ ફટફટ એક પરીક્ષા પાસ કરતા ગયા. અમે પહેલાં તો કોલેજમાં ભણતા હતા, પછી સાધુ થયા પછી સંસ્કૃતની પરીક્ષાઓ ધમધમ કરતી આપી દીધી, પીએચડી કરી દીધી, પતી ગયું. પછી 46 વર્ષે આ ડિગ્રી ક્યારે આવશે સાધુની? આખું વ્યક્તિત્વ બદલવું જોઈએ. એ બહુ અઘરું છે. હજી તો કામ નથી જતો, ક્રોધ નથી, સ્વાદ નથી. આપણે જોઈએ ને એની કેટેગરી કેટલો ગયો ખબર તો પડે ને. આટલું તમે વેપારીઓ તો ખબર ના પડે, આટલું કહ્યું આટલું બાકી છે. આપણને લાગે કે હજી તો ઘણું બધું બાકી. પણ હિંમત ક્યારે રહે? આવા ગુરુ મળ્યા હોય તો, સાચા સાધુ
મળે તો જ હિંમત રહે, નહીં તો હિંમત જ ના રહે. આ બોલાય નહીં હો, આવું બોલવું એ અઘરું છે. એમના બળે બોલાય કે એમના ગુણો ગાવાના, નહીં તો આપણું તો પછી મુશ્કેલી પડે એવું છે. ભારત વર્ષની અંદર છે ને ચોથો આશ્રમ ત્યાગ આશ્રમ છે. પહેલો કયો? બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. 25 વર્ષ ભણવાનું, 25 વર્ષ સંસારમાં રહેવાનું, 51મા વર્ષે નિવૃત્ત થઈ જવાનું આપણા ભારતમાં. 25 વર્ષ વાનપ્રસ્થ એટલે રિટાયર્ડ, પછી માથું નહીં મારવાનું, ઘરમાં બધું ભજન ભક્તિ કરું, મંદિરમાં સમય પસાર કરો. અને 75 થાય એટલે ભગવું જ પહેરી લેવાનું. મરે ત્યારે શરીર ઉપર ભગવું જ હોય, એવી આપણી ભારતની પરિસ્થિતિ, મહેનત, આપણી પ્રણાલિકા હતી. હવે આ જે ચોથા જે આશ્રમના સાધુઓ, એને શ્રીજી મહારાજે કહેલું કે તમારે પંચવ્રતમાન 5 જણને આપ્યા પછી, દારૂ ન પીવું, માંસ ન ખાવું વગેરે 5 નિયમ આપ્યા પછી તમારે આ પ્રમાણે અન્ન જળ લેવું. તો આ કાર્ય શાના માટે એમને વળગાડ્યું? કારણ કે સાધુથી આ કાર્ય થાય. સાધુ સંસ્થા ભારતમાં એટલા માટે મૂકેલી છે કે ભાઈ સાધુ તો ઘણા લોકો કહે ને કે સાધુ કોણ, જાણે માથે પડેલા લાગે. ઘણા લોકો એવું બોલે છે કે આ મફતિયા છે, નથી નોકરી કરતા, નથી ધંધો કરતા, મફતનું ખાય છે. હવે કોઈ જુઓ, જેમ સમાજમાં ડાક્ટર જોઈએ, હવે ડાક્ટરને તમે કોણ પૂરું પાડે? સમાજ જ પૈસા આપે છે ને. હા, વકીલને પૈસા કોણ આપે છે? સમાજ જ આપે છે. શિક્ષકને પૈસા કોણ આપે છે? સમાજ આપે છે. તો સમાજમાં ડૉક્ટરની જરૂર, પછી એન્જિનિયરની જરૂર હોય, ચાલે જ નહીં. સમાજમાં ડૉક્ટર ન હોય તો ન ચાલે, વેપારી ન હોય તો ન ચાલે. એમ સમાજની અંદર સાધુની પણ જરૂર. તો દરેકનું ફંક્શન છે કે ડૉક્ટરને દરેકની સુખાકારી કરવી શરીરની. હવે એમાં જો અણો ઉતરે અને ખોટા પ્રિસ્ક્રિપ્શન લખીને પૈસા પડાવવા માંડે તો એ માથે પડ્યો કહેવાય. પછી જે છે ને વેપારી પણ તોલમાં આગું પાછું કરે તો પણ એ માથે પડ્યો કહેવાય. જરૂર તો છે પણ આગું પાછું કરો તો માથે પડે. આગું પાછું કરતો તો કે વેપારી બંધ ના કરી દેવાય, એને સુધારવાનો હોય, પણ આખી સંસ્થા બંધ ના કરાય. ડૉક્ટર આગું પાછું કરતો કોઈ ડૉક્ટર જોઈએ જ નહીં, એવું ના ચાલે, સુધારવો પડે. એવી રીતે દરેક કાર્યમાં જે ઉણા ઉતરે તો સમજવું માથે પડેલા. તો સાધુનું શું કામ? ડૉક્ટરનું કામ ખબર છે, એન્જિનિયરનું ખબર છે. સાધુનું કામ શું? રોટલા ખાવા, પછી આશીર્વાદ આપો, જાઓ તમારું કલ્યાણ થશે. તમારું થાય કે ના થાય, પણ અમારું તો બરોબર થઈ જ ગયું. એવું સાધુનું કાર્ય છે. તો શ્રીજી મહારાજે કહ્યું સાધુનું કાર્ય પણ સમજવાનું કે સમાજમાં નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન કરવાનું કામ સાધુનું છે. ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધ સોસાયટી. સમાજની અંદર આ મોરલ વેલ્યુઝ એ અંદર પ્રસ્થાપિત કરવી, એ કામ કોનું છે? સાધુનું છે. એ સરકારનું નથી, કાયદાનું નથી. દાખલા તરીકે દારૂ ના પીવો, ગુજરાતમાં છે હજી, કોઈ પીવે તો જેલ કરે અથવા દંડ કરે, પણ દારૂ પીવાય જ નહીં. પછી કહે છે વ્યભિચાર ન કરો, બરાબર છે, એ પાપ છે, પણ એને કોઈ પકડાય તો એને જેલ કરે અથવા દંડ કરે, પણ વ્યભિચાર કરાય જ નહીં. એટલે એ કરાય જ નહીં બી જે ભાવના ઊભી કરવાનું કામ એ સરકારનું પણ નથી અને કાયદાનું નથી, એ આ પ્રમુખ સ્વામી જેવા સાધુનું છે. એટલા માટે ભારતમાં અને વિશ્વમાં સાધુ સંસ્થાની જરૂર છે, સાધુ ઇન્સ્ટિટ્યુશનની જરૂર છે. અને જો એમાં ઊણો ઉતરે, એ ખાઈને હોઈ જાય તો પછી જેમ પેલા માથે પડ્યા એમ અમે પણ માથે પડ્યા કહેવાઈએ. તો સાધુનું કાર્ય આ છે કે વિવેકાનંદ સ્વામી કહેતા આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. સાધુઓ નોકરી ધંધો કશું કરતા નથી, સમાજનો રોટલો ખાઈએ છે. તો સંતોએ શું કરવાનું? આત્માનો મોક્ષ માટે સાધુ થયા તો બરાબર છે, પણ જે સમાજ તમને રોટલો આપે છે, જે સમાજ તમારી ખબર રાખે છે, એના માટે પણ કંઈક તમારે કરવાનું. જુઓ, સમાજ માટે તો સમાજ માટે શું કરશો? સમાજ માટે સાધુ શું કરશે? આ 5 વસ્તુઓનું પ્રસ્થાપન કરવા ઘેરે ઘેરે ઝૂંપડે ફરશે કે ભાઈ દારૂ નહીં પીતા, માંસ નહીં ખાતા, ચોરી નહીં કરતા, વ્યભિચાર નહીં કરતા, પછી આચાર વિચાર બરોબર રાખજો, જુગાર નહીં રમતા, પછી આ બધું વ્યભિચાર નહીં કરતા. આ બધું સંતો કરે, એ બધું કરાવે. એટલે સંતોનું કામ આ છે કે એને ઘેર ઘેર જઈને આ કરવું. અને જો આ સમાજમાં આ કાર્ય ન હોય ને તો એ સમાજ તૂટી પડે. હો, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, બધું હોય. દ્વારિકામાં બધું નહોતું, વિદ્વાનો હતા, બુદ્ધિશાળી હતા, એન્જિનિયરો તો બધા હતા, પણ સમાજમાં એ દ્વારિકામાં શું પેઠેલો? દારૂ પેઠો. અને યાદવો દારૂ પી અને પછી બધું દ્વારિકા ડૂબી ગઈ, દારૂમાં ડૂબી ગઈ. અત્યારે શોધે છે ને દ્વારિકા દરિયામાં, ત્યાં પ્રયત્ન કરવામાં એ દરિયામાં નથી ડૂબી, દારૂમાં ડૂબી છે. દારૂમાં આખી ડૂબી ગઈ. તો ઘણા રાષ્ટ્રો આવી રીતે આમાં જતા રહ્યા, ગમે એટલા હોય. બોટ્સવાના મેં કહ્યું ને, કહે છે ને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધી વર્લ્ડ, બોટ્સવાનામાં, આપણે ત્યાં દક્ષિણ આફ્રિકાની બાજુમાં. કારણ કે એ કલહરીના રણમાં હીરા આ લોકોએ છોડી દીધું ને 1962માં, પછી હીરા નીકળ્યા, અને આ છોડાવવાનો હતા ઇંગ્લેન્ડવાળા, પણ એટલા બધા હીરા નીકળ્યા એટલે મની ઇઝ નો પ્રોબ્લેમ.
પણ અત્યારે અમે સાંભળ્યું 17 લાખની વસ્તી છે, પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એઇડ્સ ઇન ધી વર્લ્ડ કેટલો ખબર છે? 50% એજ થઈ ગયો છે એઇડ્સ. આપણને લાગે કે આવું શું થશે, 17 લાખની વસ્તી ઘેરે ઘેર થઈ ગયો ને 50%, એટલે બધો પડી જશે ને. તો જુઓ, મોરલ વેલ્યુઝ ના હોય તો દેશનો દેશ બરબાદ થાય. જો યુધિષ્ઠિર પાસે બધું જ હતું પણ જુગાર રમ્યા તો આખું ઇન્દ્રપ્રસ્થ ગયું ને મોરલ વેલ્યુ. દરેકે દરેક જગ્યાએ જોજો. આર્નોલ્ડ ટોઇનબી અહીંના થયા, આર્નોલ્ડ ટોઇનબી આ તમારા ગામના થયા. થોડા વખત પહેલાં જ એમનો દેહ પડી ગયો. આપણા મહેન્દ્રભાઈ બેરિસ્ટર એમના બહુ પ્રવચનો નહીં સાંભળતા. આર્નોલ્ડ ટોઇનબીએ કહેલું છે કે વિશ્વની 21 કલ્ચર છે, સંસ્કૃતિઓ, એમાંથી 19 છે ને વ્યસનોમાં અને દૂષણોમાં જતી રહી. એ રોમન હોય કે પછી ઇજિપ્શિયન હોય કે પછી પેલી બધી હોય કે ગ્રીક હોય, બધી આમાં જ ચાલી ગઈ, ખાવા પીવામાં લહેરમાં. તો સાધુનું કામ એ છે કે સમાજને ઊભો રાખવો. તેના માટે આ કાર્ય એણે કરવાના હોય. તમે જો આ કથાકારો છે ને, શાસ્ત્રોનું જ્ઞાન પીરસે. એ પારાયણો ઘણી થાય, બધી રામાયણની, મહાભારતની, ગીતાની, ઉપનિષદની બધી પારાયણો થાય ને, ભાગવતની. તો આપણને જ્ઞાન આપે, સારું છે, ખોટું નથી. આપણને જ્ઞાન આપે, જ્ઞાન પીરસે, પણ એ વ્યક્તિને એ જે જ્ઞાન છે ને એ પ્રમાણેનું જીવન જીવતો કરવાનું કામ એ કથાકારનું નથી કરાવવાનું કામ, એ પ્રમુખ સ્વામી જેવા સાધુનું છે. જે કથામાં લખેલું છે એ તમને કહે ખરા, પણ એ પ્રમાણે જીવન જીવવાની જે તાકાત આપીને તૈયાર કરો ને, એ કામ કથાકારનું નહીં. કથાકાર પોતે તમાકુ ખાતો હોયલો, પોતે જ છીંકણી સૂકતો. અમે જોયા જ ઘણા કથાકારો, એને 2-4 છોકરા આંટા મારતા હોય, એ બધા બૈરામાં ફરતો હોય. એ તમારો બધું ક્યાંથી કાઢો? તો જ્ઞાન આપે, એની કોઈ ના નથી. એને એક સારું એ છે, જેમ પ્રોફેસરો પાસેથી, પ્રોફેસર મુસલમાનો કે હિન્દુ હોય પણ આપણે નથી ભણતા, એની પાસેથી જ્ઞાનનો કોઈ પ્રશ્ન નથી. પણ આ ફેરફાર કરવો એ છે. એટલા માટે યાદ રાખવાનું કે સાધુનું જીવન અતિ નિર્મળ જોઈએ. જો સમાજમાં ફેરફાર કરવાનું કામ સાધુનું હોય તો સાધુ તો એકદમ બરોબર હોવો જોઈએ. જો એનામાં દૂષણો હોય ને તો કોઈ દિવસે સમાજ સુધરે નહીં. એક વખત એક વેશ્યા હતી, એને બહુ પાપ કર્યા, એટલે એને થયું કે લાવ જરા પ્રાયશ્ચિત કરીએ. તો કોકે વળગાડ્યું કે નાત છે ને ગંગાનો પ્રવાહ છે, નાતમાં જમાડે એટલે તારા પાપ ધોવાઈ જશે. એને એના જેવી બધી વેહી કરી આખી મલકમાંથી વેશ્યાઓ. અને પછી જમણવાર ચાલતો હતો ને બધો એનો પાણીનો કચરું, ડોળું પાણી બધું નીકળે ને જમણવારનું. હવે એમાં એક સાધુ નીકળ્યો. એને કહ્યું શું છે ભાઈ આ બધું જમણવાર? એ કે ભાઈ આ વેશ્યા પાપ ધોવા માટે એના નાતને જમાડે લે આવું. એટલે એણે એમ કહ્યું નહીં, પણ એને ત્યાં બધું પાણી જતું હતું ને ડોળું, ત્યાં એનું ગાતડું ધોવા માંડ્યો. પેલી વેશ્યા ઝરૂખા ઉપર ઊભી હતી. એટલે કે બાવા મેલે મેલું શું ધોવા છે? તારું વસ્ત્ર મેલું, આ પાણી મેલું. ત્યારે કે તો તારું જોઈને કરું છું. એમ કેમ? કે તું એ આવી અને આ જમનારી આવી, તારું ક્યાંથી પાપ ધોવાનું છે? થોડી સમજી ગઈ કે હાલ આવે મેલે મેલું ધોવાય નહીં. ટોલ્સ્ટોય બેઠા હતા અને ટેબલ હતું. એના નોકરને કહ્યું ટોલ્સ્ટોયે કે ભાઈ આ ટેબલ જરા સાફ કર, ડસ્ટર લઈ આવો. એ ડસ્ટર લઈ આવ્યો. હાવ પેલું શું કહેવાય, પેલું બગડેલું ભીનું અને ખરાબ, અને ટેબલ ઉપર ફેરવીને ડબલ બગાડ્યું. એણે ઓઘરાળા પડી ગયા, ઓઘરાળા પડી ગયા. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. આ વાત પૂરી કરી નાખીએ. એટલે ઓઘરાળા પડી ગયા, એમ બગડી ગયું. ટોલ્સ્ટોયે કહ્યું એલા એ પહેલું ડસ્ટર સાફ કર, પહેલું ડસ્ટર સાફ કર, પછી ટેબલ સાફ થશે. એવી રીતે આપણે પણ સમજવાનું કે અમે બધા સાધુઓ સમાજ સુધારવા નીકળ્યા હોય, પણ આપણી મેલી મથરાવટી હોય, આપણું જો ડસ્ટર ખરાબ હોય, સમાજ કેવી રીતે સુધરશે? એટલા માટે શાસ્ત્રોએ મહિમા ખૂબ ગાયો છે સાધુનો. પણ મહિમાની સાથે સાથે સાધુનો મહિમા બહુ, કે સાધુ નામ દર્શનમ પુણ્યમ, સાધુના દર્શન પણ પુણ્ય, સાધુના જમાડીએ એટલે આપણો મોક્ષ થઈ જાય, એવું બધું ઘણું બધું કહ્યું. પણ એની સાથે સાધુના લક્ષણો કયા, કે આવા લક્ષણવાળા સાધુ હોય ને એનો મહિમા છે, ખાલી કપડાં પહેરેલાનો મહિમા નથી. અને એ વગર દંભી સાધુઓ તો જગતની અંદર સમાજને છેતરે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ઘણા બધા કીર્તનોની અંદર અને આપણા વચનામૃતોમાં અને શાસ્ત્રોમાં સાચા સાધુ કેવા હોય એના લક્ષણો, એ પદવી, એ પ્રકારનું જીવન, પદવી એટલે જીવન, એ આપણે ઢાળવાનું છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની